નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ડીવાયએસઓની પરીક્ષા આવનારા સપ્ટેમ્બર મહિનામાં આવવાની છે અને જોરશોરથી તમે એની તૈયારી ચોક્કસથી કરતા જ હશો. અને સાથે સાથે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા જે ડીવાયએસઓની મોક ટેસ્ટનું સુંદર મજાનું આયોજન થયેલું છે, અચૂકથી તમે એમાં ભાગ પણ લીધો જ હશે. અને જો હજુ ભાગ ન લીધો હોય તો ચોક્કસથી એકેડમીના નંબર પર સંપર્ક કરી અને એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય. મિત્રો, આ મોક ટેસ્ટની અંદર સૌથી પહેલાં તો એ પ્રકારનું માળખું તૈયાર કરેલું છે કે ભાઈ ગણિત અને રિઝનિંગ છે તો એ એક સાથે આખું ના કરવું પડે, તો દરેક પેપર વાઇઝ ચેપ્ટર વાઇઝ એનું આખું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે કે ભાઈ પ્રથમ પેપરની અંદર સપોઝ કે આજે જે આપણે પ્રથમ મોક ટેસ્ટનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ ગણિત અને રિઝનિંગનું અંદર, તો એની અંદર ગણિત અને રિઝનિંગના અમુક પર્ટિક્યુલર ચેપ્ટર કે જેથી કરીને શું છે કે થોડા ટુકડાઓમાં એ બધા ચેપ્ટરને સારી રીતે પ્રિપેર કરી શકાય, સારામાં સારું રિવિઝન થઈ શકે, જેથી કરીને પરીક્ષા સુધીમાં એક ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય. બરાબર? તો આજરોજ આપણે જે પ્રથમ મોક ટેસ્ટ છે એનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ, જેમાં ગણિતના સંખ્યા વ્યવસ્થા છે, ભાગુસબા જેને બોર્ડમાં આપણે કહીએ છીએ, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, વગેરે જેવા ચેપ્ટરોનું આ સોલ્યુશન આપણે જોવાનું છે. પહેલા પેપરની અંદર એ જ હતું. અને રિઝનિંગની વાત કરીએ તો એમાં ઘડિયાળ અને કેલેન્ડર આ બે ચેપ્ટર્સને સમાવિષ્ટ કરેલા હતા. તો જોઈએ મિત્રો, આજે આપણે આખા પેપરનું સોલ્યુશન ડિટેલ સાથે, કોઈ ખાલી આન્સર નથી, માત્ર જવાબો નથી આપી દેવાના, પણ તમને એક ડિટેલ સોલ્યુશન, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ એક્ઝામની અંદર કઈ રીતે આ પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના હોય. તો સૌથી પહેલો સવાલ તમારી સામે દેખાઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ એવું કહેલું છે કે દરેક લીપ વર્ષમાં કેટલા દિવસો હોય. તો આઈ થિંક આ તો આસાન સવાલ, બરાબર, આમાં કાંઈ લાંબી બુદ્ધિ નથી વાપરવાની, બધાને ખબર હોય દરેક લીપ વર્ષમાં કેટલા દિવસો હોય. તો 366, સી ઓપ્શન આપણો જવાબ છે. સામાન્ય વર્ષમાં 365 હોય, લીપ વર્ષમાં 366 હોય. નેક્સ્ટ સવાલ છે જે કેલેન્ડરનો સવાલ, એમાં કહેલું છે કે ભાઈ જુલાઈ 1994ની કઈ તારીખોમાં રવિવાર આવેલો હશે. 1994 મંથ છે જુલાઈ, અને એની કઈ તારીખોમાં રવિવાર આવેલો હશે, આવો એનો પ્રશ્ન છે. તો આને કઈ રીતે ટેકલ કરવું? આપણે એમ થાય કે આટલી બધી તારીખો આપી છે, કેમ કરીશું? તો બહુ સત્ય હકીકત એ છે કે આની જે ફર્સ્ટ ડેટ આપેલી છે ને, યા તો 1 જુલાઈ, યા તો 2 જુલાઈ, યા તો 3 અથવા તો 4, આ કોઈ પણ એક વાર તમે શોધી લો, કોઈ પણ એક વાર શોધી લો એટલે તમને આઈડિયા આવી જશે. સપોઝ કે હું 1 જુલાઈ એટલે લઉં છું, ચાલો 1/7/1994 કયો વાર? 1 જુલાઈ 1994 કયો વાર? આપણે સૌથી પહેલા આનો જવાબ આપણે લઈ આવવાનો છે. રવિવાર આવશે કે કેમ એ આપણને ખબર નથી. જે આવશે એના ઉપરથી આપણે આપણો આન્સર ડિસાઈડ કરીશું. તો આના માટે તમને ખ્યાલ જ છે કે જુદા જુદા કોડ તમને યાદ હોવા જોઈએ. મંથ કોડ, સદીના કોડ અને વારના કોડ, આ 3 વસ્તુ નિશ્ચિતપણે યાદ હોવી જોઈએ. મંથના કોડ જો અગર વાત કરીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, જેને આપણે આ રીતે યાદ રાખી શકીએ કે પહેલા 3 મહિનામાં 12નો વર્ગ આવે એટલે કે 144 આવે. પછીના 3 મહિનામાં 5નો વર્ગ આવે એટલે 025 આવે. પછીના 3 મહિનામાં 6નો વર્ગ આવે એટલે 036 આવે. અને છેલ્લા 3 મહિનામાં 12નો વર્ગ +2 એટલે કે 146. આ થયા મંથના કોડ. અગર લીપ યર છે તો લીપ યરમાં આ 2 કોડ ચેન્જ થઈ જશે. 1ને બદલે 0 આવશે, 4ને બદલે 3 આવશે. શામાં? લીપ યર હોય ત્યારે. જાન્યુઆરી ને ફેબ્રુઆરીનો કોડ ચેન્જ થઈ જશે, બાકીના બધા કોડ એના એ જ રહેશે. તો સૌથી પહેલા આ હતી વાત મંથ કોડની. તો અહીંયા તારીખ છે 1. 7મા મહિનાનો કોડ આપણે જોઈએ તો 5 છે. 7મા મહિનાનો કોડ, સોરી 5 નહીં, 0 છે જુલાઈ મહિનાનો. તો અહીંયા આવશે 0. ત્યાર પછી 1994. હવે આવે સદીનો કોડ. તો સદીના કોડ માટે મિત્રો ચોક્કસથી મને એ ખ્યાલ હોવો જોઈએ, આ જે છે એ મંથના કોડ હતા. સદીના કોડ માટે મને યાદ હોવું જોઈએ કે ભાઈ 1200 ને સદી કહેવાય, 1300 ને સદી કહેવાય, 1400, 1500, 1600, 1700, આ બધી અલગ અલગ સદીઓ મેં લખી છે. વગેરે.
તો એને એમ યાદ રાખી શકાય જેમ આને તમે કેમ 12નો વર્ગ 5નો વર્ગ 6નો વર્ગ 12નો વર્ગ +2 એ રીતે યાદ રાખી શકો એમ આના કોડ પણ ઇઝીલી યાદ રહી જાય. જેમ કે 1200 જે છે એ વાસ્તવમાં લીપ યર છે, કારણ કે આના આગલા બે આંકડાને 4 વડે ભાગી શકાય છે. તો લીપ યરમાં 6 આવે, પછી 4 આવશે, પછી 2 આવશે ને પછી 0 આવશે. ટૂંકમાં લીપ યરમાં 6 આવશે, બાકી બધામાં 2 નો ઘટાડો થશે. 6 4 2 0. અગેન લીપ યર છે તો 6 4 2 0. ફરી પાછું લીપ યર એટલે 6 4 વગેરે. આ રીતે કન્ટિન્યુ રહેશે. ઉપર પણ કન્ટિન્યુ રહે અને નીચે પણ કન્ટિન્યુ રહે. ઠીક છે. તો અહીંયા મને સદી દેખાય છે 1900ની. તો 1900નો કોડ નિશ્ચિતપણે 0 છે. અગર વર્ષ વાત કરીએ તો 94 છે. આટલી વસ્તુ મને યાદ હોવી જોઈએ. જે ક્રમમાં આ લખેલું છે એ ક્રમમાં જ તમારે આને એક્સપ્લેન કરવાનું છે કે તમે આને બોલવાના છો 1 7 1994. તો 1 પછી 7મા મહિનાનો કોડ 1900નો કોડ 94. હવે એક વધારાની વસ્તુ છે એ છે લીપ વર્ષ. 94 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે એ મારે જાણવું હોય તો આને મારે 4 વડે ભાગવાના થાય. 23 ચોક 92 થાય. તો સ્પષ્ટ છે 23 લીપ યર આવશે. 94 વર્ષમાં ટોટલ 23 લીપ યર આવે અને એના છેદમાં કેટલા આવશે 7. હવે ચાહો તો તમે આનો સરવાળો કરી અને એને 7 વડે ભાગી શકો છો, અથવા એને પહેલેથી 7 વડે ભાગી નાખો. તો પહેલેથી અગર 7 વડે તમે ભાગાકાર કરશો તો અહીંયા 13 + 91 એટલે કેટલા વધશે 3. આપણે 13 નથી લખવાના, તમે 7 વડે ભાગાકાર કરો છો ને જે વધે છે એ લખવાનું છે. 13 + 91 14 + 98 વધી જાય એટલે 13 + 91 એટલે કે આપણે અહીંયા 91 કાઢી નાખો તો 3 વધે. અહીંયા 7 તેરી 21 એટલે 2 વધશે. બસ. તો હવે આમાં ધ્યાનથી જુઓ તો 3 ને 2 5 ને 1 6 શેષ વધે છે અને 6 શેષ એટલે વારના કોડમાં પણ યાદ હોવું જોઈએ પહેલો વાર રવિવાર આવશે. બરાબર. તો એ આધારે ગણો તો રવિ સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર એટલે કે અહીંયા શુક્રવાર આવશે. એટલે એક વાત નિશ્ચિત થઈ ગઈ કે ભાઈ 1 જુલાઈના રોજ શુક્રવાર છે. 1 જુલાઈના રોજ શુક્રવાર છે. તો હવે સમજી જવાનું રહે કે 1 જુલાઈ અગર શુક્રવાર હોય તો 2 જુલાઈએ શનિવાર હોય અને 3 જુલાઈએ રવિવાર હોય. આપણે રવિવારનું પૂછેલું હતું એટલે ઓપ્શન સી મારો ફાઇનલ આન્સર થશે. અને હા, 3જી તારીખે રવિવાર હોવાનો તો 10 17 24 અને 31 7 દિવસે વાર શું થાય રિપીટ થાય. તો ઓપ્શન સી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. પણ હા, એટલું ખરું કે આ બધા કોડ મને મૌખિક યાદ હોવા જોઈએ. આ બધું લખવાનો એક્ઝામમાં સમય ના હોય. આ તો અત્યારે આપણે સોલ્યુશન માટે સમજીએ છીએ એટલે થોડુંક મેં લખીને સમજાવ્યું. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો એમાં આપણને એવું કહેલું છે 12 જાન્યુઆરી 1967ના રોજ કયો વાર હતો. તો વન્સ અગેઇન આપણે આ બધા કોડની જરૂર પડશે. તો ચાલો ફટાફટથી જોઈ લઈએ. 12 જાન્યુઆરી એટલે 12મી તારીખ. જાન્યુઆરીનો કોડ યાદ કરીએ. શરૂઆત 1 થી જ થાય એટલે અહીંયા આવશે 1. 1900નો કોડ હમણાં જ લખેલો 0. 67 ના 67 અને એને 4 વડે ભાગાકાર કરો એટલે 16 લીપ યર આવે. 16 ચોક 64 અને એના ભાગ્યા 7. હવે આને કટ કરી નાખો. 7 એકા 7 એટલે અહીંયા વધશે 5. આમાંથી 7 જતા રહી એટલે 7 9 63 એટલે અહીંયા આવશે 4. 7 દુ 14 એટલે અહીંયા 2. 7 વડે બધાને ડિવાઈડ કરીને જે વધે એ લખ્યું છે. બરાબર. હજી આમાંથી સરવાળો કરતા પહેલા 7નો મેળ કરીને ઉડાડી દો. જેમ કે 5 ને 2 7 નીકળી ગયા. છેલ્લે વધ્યા 4 ને 1 5 શેષ અને 5 શેષ એટલે મેં કહ્યું એમ પહેલો વાર રવિવાર સોમ મંગળ બુધ અને ગુરુવાર મારો જવાબ આવશે. બરાબર. એટલે કે 12 જાન્યુઆરી 1967ના રોજ ગુરુવાર હોવો જોઈએ. ઓપ્શન ડી છે એ આપણો ફાઇનલ આન્સર થશે. વધીએ નેક્સ્ટ સવાલ તરફ જેમાં આપણને એવું કહેલું છે કે ભાઈ 1982ના વર્ષનું કેલેન્ડર અને બીજા કયા વર્ષનું કેલેન્ડર સમાન હશે. અને વાત થાય છે રિપીટેશન ઓફ કેલેન્ડરની. તો આના માટે મને પહેલા એટલીસ્ટ યાદ હોવું જોઈએ કે લીપ યર +1 છે એ 6 વર્ષ પછી રિપીટ થાય. લીપ યર +2 છે એ 11 વર્ષ પછી રિપીટ થાય. લીપ યર +3 છે એ પણ 11 વર્ષ પછી રિપીટ થાય અને લીપ યર છે તો એ 28 વર્ષ પછી રિપીટ થાય. બરાબર. તો અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે 1982. 82 ને અગર તમે 4 વડે ભાગો છો સીધી ખબર પડી જાય તો ભાઈ 1980 લીપ યર હતું તો એના કરતાં 2 વધારે છે તો આ લીપ યર +2 કહેવાય. પણ ના આઈડિયા આવે તો ભાગાકાર કરી શકો. અહીંયા 20 ચોક 80 થાય
શેષ અગર 2 વધે છે તો એ લીપ યર +2 છે. મારે 11 ઉમેરવાના થાય. એટલે કે 1982માં હું 11 ઉમેરીશ એટલે મને મારો જવાબ 1993 મળશે. 1993 છે એ મારો ફાઇનલ આન્સર ઓપ્શન સી. 11 વર્ષ પછી આ કેલેન્ડર રિપીટ થાય. તો આ ફોર્મેટ મારે યાદ રાખવું પડે. આ મને નિશ્ચિતપણે યાદ હોવું જોઈએ. નેક્સ્ટ સવાલ છે, સદીના છેલ્લા દિવસે કયો વાર કદાપી ન હોઈ શકે? કોઈ પણ સદીનો છેલ્લો વાર, સદીનો છેલ્લો દિવસ. સદીનો છેલ્લો દિવસ એટલે વર્ષનો નહીં, સદીનો. આ સદી નો લાસ્ટ ડે, સપોઝ હું એક્ઝામ્પલ આપું, આ થયો 31/12/1800. અહીંયા 18મી સદી પૂરી થાય, આ સદીનો અંતિમ દિવસ થયો. એના પછીની ડેટ લખો તો 1/1/1801, જે 19મી સદી ચાલુ થઈ કહેવાય. અહીંથી 19મી સદી ચાલુ થઈ. એટલે આ થયો સદીનો પ્રથમ દિવસ અને આ થયો સદીનો અંતિમ દિવસ. બરાબર. તો હંમેશા એક ફેક્ટને યાદ રાખીશું. આ એક પ્રકારની ફેક્ટ બેઝ માહિતી છે. એની આખી ગણતરી પણ કરી શકાય, પણ અત્યારે એમાં સમય ના બગાડવો હોય તો યાદ રાખવાનું કે સદીનો છેલ્લો દિવસ ક્યારેય પણ મંગળવાર, ગુરુવાર કે શનિવાર ન હોઈ શકે. આ યાદ રાખો. કોઈ પણ સદીનો લાસ્ટ ડે ક્યારેય મંગળ, ગુરુ અને શનિ ન હોઈ શકે. હવે કદાચ મારે વાત થાય છે તો અત્યારે તો મારે મારો જવાબથી મતલબ હોય કે સદીના છેલ્લા દિવસે કયો વાર કદાપી ન હોઈ શકે, તો આને ઇનડાયરેક્ટલી કહું ને તો એક પ્રકારનું ફેક્ટ થયું. મેથડમાં નહીં પડવાનું. આને મારે ગોખી મારવું પડે, યાદ રાખી લેવું પડે. તો મારે અત્યારે જવાબ શું ટીક કરવાનો થશે? મંગળવાર. મને મંગળ, ગુરુ, શનિમાંથી હાલમાં મંગળવાર આપેલો છે. હવે ચર્ચા કરીએ એના કારણની, કે શું કામ મંગળ, ગુરુ, શનિ ના આવી શકે અને કયા કયા વાર આવી શકે, એની હું થોડીક ડિટેલમાં ચર્ચા કરી લઉં. સાંભળી લો. જો ભાઈ, 100 વર્ષની અગર વાત કરતો હોય ને, કોઈ પણ 100 વર્ષની, એવરી 100 યર, તો એમાં 24 લીપ વર્ષ આવે અને 76 સામાન્ય વર્ષ આવે. કોઈ પણ 100 વર્ષની અગર તમે ગણતરી કરતા હોય, સપોઝ કે હું એ લખું છું 1201 થી લઈ અને 1300 સુધીમાં, એટલે 100 વર્ષનો ગાળો થયો. હવે આમાં પ્રેક્ટિકલી ગણતરી કરો તો પેલું વહેલું લીપ યર 1204 આવે, 1204, પછી 1208 આવે. એમ લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરું ને તો 1296 આવે, કારણ કે 1300 પોતે લીપ યર નથી. હવે અગર હું આ 12 ને ઇગ્નોર કરું છું થોડી વાર માટે, તો મને દેખાય છે 4 એકા 4, 4 દુ 8, એમ 24 ચોક 96, એટલે 24 લીપ યર આવે છે. બરાબર. તો આની અંદર 24 લીપ યર અને 76 સામાન્ય વર્ષ થાય. ટોટલ 100 વર્ષ થઈ ગયા. હવે દરેક સામાન્ય વર્ષમાં એક દિવસ એક્સ્ટ્રા હોય, એ આપણને બધાને ખબર છે. સામાન્ય વર્ષમાં એક દિવસ એક્સ્ટ્રા હોય. શા માટે? તો કે 365 દિવસ હોય, 52 અઠવાડિયા હોય. 52 અઠવાડિયા એટલે 52 × 7 કરો એટલે 364 થાય. એક દિવસ એમાં એક્સ્ટ્રા વધશે, એક વધશે. એટલે દરેક વર્ષમાં એક દિવસ એક્સ્ટ્રા હોય તો 76 વર્ષના 76 દિવસ એક્સ્ટ્રા થયા. અને લીપ યરમાં 2 દિવસ એક્સ્ટ્રા હોય, કારણ કે 366 દિવસ, 52 અઠવાડિયા, 52 × 7 364 થાય. એક્સ્ટ્રા દિવસ એમાં 2 વધે, તો 24 લીપ યરના એક્સ્ટ્રા દિવસ કાઉન્ટ કરો તો 48 દિવસ એના થયા. હવે આ બેનો સરવાળો કરીએ, આ બેનો સરવાળો કરીએ તો 8 ને 6 14, વધી આવશે 1, 4 ને 1 5 ને 7 12, એટલે કે 124 દિવસ. આમ ગણતરી કરો તો 100 વર્ષમાં 124 દિવસ આવ્યા. હવે હું આને 7 વડે પહેલા ડિવાઈડ કરી નાખું છું. આખા 100 વર્ષની વાત થાય છે, એમાં 124 દિવસ એક્સ્ટ્રા છે. હું આને 7 વડે ડિવાઈડ કરું છું. 7 એકા 7, 5 વધે 54 થાય, 7 7 49, એટલે કે ફાઇનલી કેટલા વધે છે? 5. 5 દિવસ એક્સ્ટ્રા વધે છે. તો હવે મારે આ એક તમને ગણતરી કરીને સમજાવી દીધું, તો આ વાતને હું યાદ રાખીશ કે દરેક 100 વર્ષમાં 5 દિવસ એક્સ્ટ્રા હશે. દરેક 100 વર્ષમાં 5 દિવસ એક્સ્ટ્રા હશે. તો એનો મતલબ આવો થશે કે ભાઈ સદીનો અંતિમ દિવસ એટલે 100 વર્ષની જ વાત થાય છે. તો 100 વર્ષ, પ્રથમ 100 વર્ષની વાત કરું, પ્રથમ 100 વર્ષ એટલે સપોઝ જે એક્ઝામ્પલ આપ્યું હતું એ જ વાત કરું, 1201 થી 1300, આ પ્રથમ 100 વર્ષ થયા. બરાબર. એની અંદર મેં જે તમને હમણાં આખી કેલ્ક્યુલેશન કરીને સમજાવ્યું કે આમાં 5 દિવસ એક્સ્ટ્રા હોય.
પછી વાત આવે 1301 થી 1400 ની, તો અગેન 100 વર્ષ થયા. તો આમાં 5 ને 5 10 દિવસ એક્સ્ટ્રા થાય, અને 10 ને અગર 7 વડે ભાગો તો 3 જ દિવસ વધે, કારણ કે 10 માંથી 7 કાઢી નાખો, 3 દિવસ એક્સ્ટ્રા વધે. ફરી પાછા અન્ય 100 વર્ષની વાત કરું, એટલે કે 1401 થી 1500, એટલે અગેન 100 વર્ષ થયા. અને આમાં ફરી પાછા 7 તેરીને 21, સોરી 5 તેરીને 15, દરેકમાં 5-5 દિવસ હોય તો 5 તેરીને 15, જેને 7 વડે ભાગો 7 દુ 14 કાઢી નાખો એટલે 1 દિવસ એક્સ્ટ્રા વધે, 1 દિવસ એક્સ્ટ્રા વધે. અને લાસ્ટના જો હું વાત કરું 1501 થી 1600, અગેન 100 વર્ષ, 5 લેખે હિસાબ કરું, 5 લેખે, જેમ દરેક 100 વર્ષમાં 5 દિવસ એક્સ્ટ્રા હતા, તો 5 ચોક ને 20 થાય. 20 ને 7 વડે ભાગો, 20 ને 7 વડે ભાગો, 7 દુ 14, 6 દિવસ એક્સ્ટ્રા વધે. પણ અહીંયા એક વાત ઉમેરીશું, આમાં એક લીપ વર્ષ હજી આવશે, જે છે 1600 ની સાલ, 1600 ની સાલ. એટલે અહીંયા ખરેખર ઘટના શું બને છે, 100 વર્ષની અંદર 25 લીપ યર આવે છે અને 75 સામાન્ય વર્ષ આવે છે. આનો ગણતરી એ રીતે થશે. એટલે ઇન શોર્ટ કહી દઉં ને તો 1 દિવસ આનો એક્સ્ટ્રા વધી જશે, જે તમે રેગ્યુલર લેતા હતા એના કરતાં 1 દિવસ વધી જશે. એટલે કે 5 ચોક 20, 20 એમાં 1 એડ કરો, જે વધારાનો મેં કીધો એ, એટલે 21 દિવસ એક્સ્ટ્રા થયા, થાય ને 21 દિવસ, જેને 7 વડે ભાગો ને એટલે ફાઇનલી અહીંયા 0 વધે. બરાબર. તો જે કોડ ગણતરીથી બનાવેલા છે આ બધા 144,025 જે મેં કીધા, એની પહેલાના કોડ આવે 033 વાળા કોડ, એ આખી કેલ્ક્યુલેશનથી બનાવેલા છે. કઈ રીતે બન્યા છે એની બધાની ગણતરી છે. અને એ મુજબ પહેલો વાર, એ મુજબ પહેલો વાર છે એ કાયદેસર સોમવાર આવે, પહેલો વાર સોમવાર આવે. કોડ વસ્તુ એવી છે, જો ભાઈ રિઝનિંગ, એમાંય ખાસ કરીને કેલેન્ડર, કેલેન્ડર આખે આખું મેથેમેટિકલ ચેપ્ટર છે. અને તમે સારી રીતે જાણો છો કે મેથ્સનો એક દાખલો 3 રીતે થઈ શકતો હોય. તો એના કોડ મેં જે હમણાં લખેલા 144,025 વાળા, એ બધામાંથી એક એક માઇનસ કરશો એટલે બીજા કોડ મળશે. 144 માંથી બાદ કરો એટલે 1 માંથી બાદ કરો તો 0 વધે, અહીંયા 3 વધશે. બરાબર. ત્યાર પછી હતા 0, 25, 0 એટલે 7 ગણવાના, એમાંથી 1 બાદ કરો એટલે 6 આવે, 2 માંથી 1 બાદ કરો એટલે 1 આવે, 5 માંથી 1 બાદ કરો વગેરે. આ બધા જે મેં કોડ કહેલા એમાંથી એક એક બાદ કરો એટલે આ બધા કોડ આવે. હવે તમે એટલું તો સમજી શકો, એક એક બાદ કરશો એટલે વારમાં એક એક દિવસનો ફેરફાર આવી જશે. પહેલો વાર જે આપણે રવિવાર લીધેલો, એમાં પહેલો વાર સોમવાર આવે, તો એના ઉપરથી અગર તારણ કાઢો તો સોમવાર હોઈ શકે, કારણ કે એક દિવસ વધે છે એટલે પહેલા દિવસે સોમવાર હોય. હવે પહેલા દિવસે સોમવાર હોય તો બીજા દિવસે મંગળ ને ત્રીજા દિવસે બુધ, એટલે કે ત્રીજા દિવસે બુધવાર આવે. ચોથા દિવસે ગુરુ, પાંચમા દિવસે શુક્ર એટલે શુક્રવાર, છઠ્ઠા દિવસે શનિ અને 0 એટલે એમાં રવિવાર આવશે, એટલે રવિવારે હોઈ શકે. આ તમને સાબિતી સાથે મેં સમજાવ્યું કે કોઈ પણ સદીનો અંતિમ દિવસ સોમવારે હોઈ શકે છે, બુધવારે હોઈ શકે છે, શુક્રવારે હોઈ શકે છે અને રવિવારે હોઈ શકે છે અંતિમ દિવસ તરીકે. તો ઓબ્વિયસ છે મંગળ, ગુરુ ને શનિ નહીં હોય. ક્યારેય પણ સદીનો અંતિમ દિવસ મંગળ, ગુરુ, શનિ ના હોઈ શકે. આ આખું એનું ડિટેલ સોલ્યુશન મેં સમજાવ્યું. પણ કઈ એક્ઝામમાં તમે આટલું બધું ના કરી શકો, આટલો તમારી પાસે સમય જ ના હોય. આ ખાલી મેં નોલેજ માટે મેં તમને વાત કરી, એટલે તમે તો એટલું ચોક્કસથી યાદ રાખશો કે મંગળ, ગુરુ અને શનિ સદીનો અંતિમ દિવસ ના હોય. એટલે મારો જવાબ અત્યારે તો ઓપ્શન બી આવશે. નેક્સ્ટ સવાલની વાત કરીએ કે 18 માર્ચ 2028 ના રોજ કયો વાર હશે? 18 માર્ચ 2008, હા, આગળ વધીએ એની પહેલા કે ભાઈ આ વાર તમને પૂછેલો છે. તો હવે ઘણાને એ પ્રશ્ન થાય કે સર તમે આ 144 વાળા કોડ કીધા, આ 025 વાળા, 036, તો આ હાચા ગણવાના કે તમે જે એક એક બાદ કર્યા આ બધામાંથી 0, 3, 3 કે આમાંથી 1 બાદ કરો તો 6, 7 ગણવાના એટલે 6 થાય, અહીંયા 1 થાય, અહીંયા 4 આવે, આ હાચા ગણો. બે હાચા છે ભાઈ. તમે આ કોડ લેશો કે આ કોડ લેશો, આન્સર સેમ આવશે. પણ અગર તમે મંથનો કોડ ચેન્જ કરશો એટલે વારનો કોડ ચેન્જ થઈ જશે. મેં જે કોડ લીધા છે એ પ્રમાણે પહેલો વાર રવિવાર આવે છે. જો આ પ્રમાણે જશો
તો પહેલો વાર સોમવાર આવશે. તો બેમાંથી કોઈ પણ રીતથી તમે દાખલો ગણી શકો છો. રહી વાત સદીના કોડની, એ બદલવાના નથી, એ ફિક્સ જ રહે. બે કોડમાં ચેન્જ આવે, બરાબર છે. એટલે તમારે કોઈ પણ એક જ કોડને ફોલો કરવા પડે. આ રીતે કરવું હોય તો તમે કરી શકો છો, અધરવાઇઝ આ રીતે, બરાબર. આના ઉપરથી યાદ રાખીએ તો શું છે, આ બધા આંકડા છે ને ટાંગા મેળ વગરના, આમાં કંઈ પેટર્ન નથી બનતી. પણ આમાં તમને શું છે કે આ 12નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ, 12નો વર્ગ +2 એક પેટર્ન પ્રમાણે યાદ રહી જાય છે. બાકી આ ગોખવા પડે, બરાબર છે. તો એ યાદ રહેતા હોય તો એનાથી પણ તમે ગણી શકો છો. આન્સર સેમ જ આવે, કોઈ જ ફરક નહીં પડે, યાદ રાખજો. ઓકે, તો અહીંયા લખ્યું છે 18 માર્ચ, 18 તારીખ. માર્ચ એટલે ત્રીજો મહિનો. આપણે જનરલી 144 થી ગણીએ છીએ, એટલે એ પ્રમાણે ગણતરી રાખશું. તો શું આવશે? 1, 4 અને 4, એટલે કે માર્ચ મહિનાનો કોડ 4 આવશે. પછી આવે છે 2000 + 28, એમાં 2000નો કોડ છે 6, વર્ષ છે 28, અને એને તમે 4 વડે ભાગો એટલે કેટલા લીપ યર આવે? 7 લીપ યર. 7 લીપ યર આવે. અને આ આખી ઘટનાને 7 વડે ડિવાઈડ કરનાર. શું કીધું ભાઈ? 18 તારીખ, ચોથા મહિનાનો કોડ 4 છે, 2000નો કોડ 6 છે, વર્ષ 28 છે, જેને 4 વડે ભાગો એટલે 7 લીપ યર આવે. અને હવે આનો 7 થી ડિવિઝન કરી નાખો. 7 ચોક 28, 0, 7 એકા 7, 0, અહીંયા 7 2 14 એટલે 4. તો ફાઇનલી 4 ને 4 8 માંથી 7 કાઢો એટલે 1 વધે, અને 6 ને 1 7 ઉડી જાય, કશું જ નથી વધતું. 0 શેષ વધે છે, અને 0 શેષ એટલે શનિવાર મારો જવાબ આવે. એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી. ડી શનિવાર છે એ મારો આન્સર થશે. ધેટ્સ ઇટ. આ રીતે આપણો આન્સર આવશે, બરાબર છે. તો કોડની જે આખી વાત છે એ તમારે ચોક્કસથી બેમાંથી કોઈ પણ એક વસ્તુને ફોલો કરવાની. તમને જે અનુકૂળ આવે એનાથી તમે દાખલો ગણી શકો છો. કોઈ એમાં બંધન નથી કે 033 વાળા કોડથી કરો કે 144 વાળા કોડથી કરો, બંને હરખું જ છે. 144 થી થોડુંક જલ્દી યાદ રહે, કારણ કે એમાં વર્ગનું સેટ થાય છે એટલા માટે. રહી વાત કોડની, કે કોડ બન્યા છે કેવી રીતે? સર આ બધા કોડ કેવી રીતે બન્યા છે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ખાલી થોડીક માહિતી આપી દો, જોઈ લો. સૌથી પહેલા 0 થી આપણે શરૂઆત કરીશું. જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય, જેને 7 વડે ભાગો. 7 ચોક 28, આમાંથી 28 કાઢી નાખો એટલે 3 વધે, એટલે આનો કોડ 3 છે. ફેબ્રુઆરી મહિનામાં દિવસ હોય 28, સામાન્ય વર્ષની વાત થાય, 28 દિવસો હોય, એમાં આ 3 જે વધેલા હતા એને એડ કરો એટલે 28 ને 3 31 થયા. 31 ને 7 વડે ભાગો, 7 ચોક 28, કેટલા વધે છે? 3, એટલે ફરી પાછા અહીંયા 3 આવશે. માર્ચ મહિનામાં દિવસો હોય 31, જેમાં તમે 3 એડ કરો. 31માં 3 એડ કરો, જે આગલા આવ્યા હતા એ 3 એડ કરો એટલે 34 દિવસ એક્સ્ટ્રા થયા. 34 ને 7 વડે ભાગો, 7 ચોક 28, એટલે 6 શેષ વધે, એટલે આમાં 6 આવશે. ફરી પાછા એપ્રિલના 30 દિવસ, 30માં 6 એડ કરો, 36, જેને 7 વડે ભાગો, 7 પંચા 35, 36 માંથી 35 કાઢો એટલે આનો કોડ 1 થાય. મે મહિનામાં 31 દિવસ હોય, 31 ને 32, 7 ચોક 28, 32 માંથી 28 કાઢો એટલે 4 વધે, એટલે આનો કોડ છે એ 4 આવશે. ફરી પાછું વાત કરીએ જૂન મહિનાની, 30 દિવસ હોય, 30 ને 4 34, 7 ચોક 28, એટલે 6 વધે. 31 દિવસ હોય, 31 ને 6 37, 7 પંચા 35, 37 માંથી 35 જાય તો 2 વધે. આના દિવસો હોય, આ ઓગસ્ટ છે એમાં દિવસો હોય 31, તો 31 ને 2 33, 7 ચોક 28 બાદ કરો એટલે 5 વધે. આની અંદર સપ્ટેમ્બરમાં દિવસ હોય 30, 30 ને 5 35, બાદ કરો 7 પંચા 35, 0 શેષ વધે. આની અંદર 31 દિવસ હોય, 7 ચોક 28, 3 દિવસ વધશે, એમાં 28 બાદ કરો એટલે આનો કોડ 3 આવશે. નવેમ્બરમાં દિવસો હોય 30, 30 ને 3 33, 7 ચોક 28, શેષ વધે છે 5, એટલે આનો કોડ 5 આવશે. અને હવે કઈ આગળ ગણવાનો મતલબ નથી, બરાબર. અને હા, આના દિવસ કેટલા હોય? 31, પણ હવે કોઈ જરૂરિયાત રહેતી નથી. તો આ રીતે આ બધા કોડ બનેલા છે.
આ 033 614 625 035 કોઈ જાદુથી નથી બન્યા, એની પાછળનું કેલ્ક્યુલેશન મેં સમજાવ્યું. પછી મેં જે તમને કોડ સમજાવ્યા આ જે છે એના ઓરિજિનલ કોડ, આ ગણતરીથી આવ્યા. હવે આના ઉપરથી વારના કોડ યાદ રાખવાના હોય કે પ્રથમ વાર કયો આવશે? સોમવાર આવશે, બીજો વાર મંગળવાર આવશે, ત્રીજો વાર બુધવાર આવશે, ચોથો વાર ગુરુવાર આવશે, પાંચમો વાર શુક્રવાર આવશે, છઠ્ઠો વાર શનિવાર આવશે અને 7 નો આવે, કારણ કે શેષ છે 7 વડે ભાગે એટલે 0 આવે અને 0 એટલે રવિવાર આવે. હવે આ કોડ છે એ ઓરિજિનલી આવી રીતે બનેલા છે, પણ હવે ગણતરીને સરળ બનાવવી હોય તો પછી કંઈક આ કોડને યાદ રાખા કે તમે એક્ઝામમાં જ્યારે દાખલો ગણશો ત્યારે કોડ થોડા તમે આવી રીતે બનાવવા બેસો. આ તો તમારે ગોખવાના જ છે ભાઈ. એક પ્રકારનું ફેક્ટ થયું. આગલા ક્વેશ્ચનમાં કેમ કીધેલું કે ભાઈ સદીનો અંતિમ દિવસ મંગળ ગુરુ શનિ હોય. હવે શું કામ હોય એનું ડિટેલ સોલ્યુશન મેં સમજાયું, કારણ કે મારો હેતુ એ જ છે કે આ પેપરની અંદર ખાલી ને ખાલી પ્રશ્નના જવાબ નહીં, થોડુંક ડિટેલમાં સોલ્યુશન હું આપું છું, જેથી કરીને આપણને ખબર પડે કે ખરેખર કઈ રીતે હોય. બરાબર છે? તો હવે અહીંયા જે મેં આ કોડ લખ્યા, હવે આને મારે થોડાક આસાન બનાવવા છે. આ તો ટાંગામેળ વગરના કોડ છે, તો મારે યાદ કેમ રાખી શકાય? તો કે આ બધામાં એક એક ઉમેરો, આમાં એક એક ઉમેરો, એક ઉમેરશો એટલે 1 આવશે, એક ઉમેરો એટલે 4 આવશે, અહીંયા 4 આવશે, 6 ને 1 7, 7 એટલે 0, 1 ને 1 2, 4 ને 1 5, 6 ને 1 7 એટલે 0, 2 ને 1 3, બરાબર. ચાલો પછી 5 ને 1 6, અહીંયા 1, 3 ને 1 4 અને 5 ને 1 6. તો આ જે મેં કીધું એ 12 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ ને 12 નો વર્ગ પ્લસ 2. આમાં તમે શું કર્યું? એક એડ કર્યા એટલે આમાં એક બાદ થાય, એટલે એક બાદ થાય. એટલે પહેલો વાર સોમવારને બદલે બધું એક એક આગળ જતું રહે. ઇન શોર્ટ કહું તો બરાબર, પહેલો વાર સોમવારને બદલે આપણો પહેલો વાર રવિવાર આવી જાય. એક એક દિવસ અપ થઈ જાય. ટૂંકમાં આખે આખું માળખું છે ને નીચેથી ઉપર જતું રહે. એટલે અહીંથી રવિવારથી સ્ટાર્ટ થશે. રવિ સોમ મંગળ બુધ ગુરુ, છેલ્લે શનિવારમાં 0 આવશે. બરાબર છે? આ એની રિયાલિટી કે ભાઈ કઈ રીતે આ બધી ઘટનાઓ છે એ મેં તમને થોડુંક ડિટેલ સોલ્યુશન આપીને સમજાવ્યું. ભલે આપણે આનાથી બહુ લેવા દેવા નથી હોતો, આપણે કોડથી લેવા દેવા હોય છે, એટલે આપણે સીધો દાખલો ગણતા હોઈએ છીએ, પણ મેં જે કહ્યું એ પ્રમાણે હોય આ બધી ગણતરીઓ. ચાલો તો હવે આગળ વધીએ. નીચેના વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ આપો. પ્રત્યેક 100 વર્ષમાં 25 લીપ વર્ષ આવે. એ વિધાન ખોટું છે ભાઈ. હમણાં જ સાબિત કર્યું તો 24 લીપ યર આવે. એટલે પેલું વિધાન તો ખોટું છે. આપણે ખોટું નહીં, આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. જોઈએ, આજે બુધવાર છે તો હવે પછીનો 201મો દિવસ સોમવાર હશે. 201 ને 7 વડે ભાગી નાખો ભાઈ. 7 દુ 14 એટલે 6 એટલે 61, 7 8 56, શેષ વધે છે 5. જો આજે બુધવાર હોય ને તો 201મો દિવસ એટલે વાસ્તવમાં એના પછીનો 5મો દિવસ થાય. 201મો ગણો કે 5મો ગણો, બે એક જ આન્સર આવે. 7 વડે ડિવાઈડ કરી નાખ્યા, 7 7 ના ભાગ કર્યા તો બુધવારમાં 5 ઉમેરો, ગુરુ શુક્ર શનિ રવિ ને સોમવાર આવે. તો એને શું આપેલો છે? સોમવાર. મતલબ બીજું વિધાન સાચું છે. આપણને પૂછેલું છે કે વિધાન 1 સત્ય છે? ના ભાઈ, વિધાન 1 સત્ય નથી. વિધાન 2 સત્ય છે? તો કે હા ભાઈ, વિધાન 2 સત્ય છે, સોમવાર આવે છે. આપેલ બંને વિધાનો સત્ય છે? ના, એક પણ નહીં તો પણ ના. ધેટ્સ ઇટ. આ આપણો જવાબ આવ્યો. તો વિધાનવાળા પ્રશ્નો આપણને ખબર જ છે કે કોમન ક્વેશ્ચન છે આપણી પરીક્ષાઓની અંદર, આનું બહુ જ મહત્વ રહેલું છે. ચાલો, પહેલા વિધાનમાં લખ્યું છે કે કોઈ પણ સદીનો અંતિમ દિવસ શનિવાર ના હોઈ શકે. તો બસ મેં વાત કરી દીધી છે, ના જ હોય. વિધાન 100% સાચું છે. કોઈ પણ સદીનો અંતિમ દિવસ ક્યારે શનિવાર ના હોય. કોઈ લીપ વર્ષના પ્રથમ દિવસે સોમવાર હોય તો તે વર્ષની 30 ડિસેમ્બરના રોજ રવિવાર હશે. તો આ મને ખબર પડવી જોઈએ. લીપ વર્ષનો પ્રથમ દિવસ એટલે 1 જાન્યુઆરીની વાત થાય છે, સોમવાર છે, અને મને પૂછે છે 30 ડિસેમ્બર. તો મિત્રો ચોક્કસથી તમને ખબર હોવી જોઈએ કે લીપ યરના કેસમાં વર્ષનો પ્રથમ અને અંતિમ દિવસ ક્રમિક હોય. ક્રમિક હોય એટલે કે અગર પહેલે દિવસે સોમવાર હશે તો અંતિમ દિવસે મંગળવાર હશે. પણ આપણને પૂછી છે 30મી ડિસેમ્બર. તો
તો હવે સમજી શકાય એવી વાત છે કે 31 ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ મંગળવાર હોય તો 30મી ડિસેમ્બરે સોમવાર આવે, એને 30મી ડિસેમ્બરે રવિવાર આપેલો છે, એટલે સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું છે. તો વિધાન 1 સત્ય છે, તો કે હા ભાઈ સત્ય છે. વિધાન 2 સત્ય છે, ના નથી. આપેલ બંને સત્ય છે, ના નથી. અને એક પણ નહીં તો એ પણ રોંગ છે, બરાબર. તો વિધાન 1 સત્ય છે, કોઈ પણ સદીનો અંતિમ દિવસ ક્યારેય મંગળ, ગુરુ કે શનિ ન જ હોઈ શકે. હવે આ છે ડેટા સફિશિયન્સીનો સવાલ, જેમાં મારે નક્કી કરવાનું છે કે વર્ષ 2012નો અંતિમ દિવસ કયો વાર હતો. તો અહીંયા સીધું મંડાણા નહીં કરી દેવાનું કે વર્ષ 2012નો અંતિમ દિવસ તો સાહેબ હું 31/12/2012 વાર શોધી આવું. તારે જવાબ નથી શોધવાનો, તારે ખાલી એ ડિસાઈડ કરવાનું છે કે આમાંથી કયા સ્ટેટમેન્ટથી આનો આન્સર મળશે. તો વર્ષ 2012નો અંતિમ દિવસ કયો વાર હતો એ શોધવા માટે શું આ વિધાન ઉપયોગી ખરું? સફિશિયન્ટ એટલે ઉપયોગી. વર્ષ 2012માં રમેશનો જન્મદિવસ શનિવારે હતો. આખી દુનિયામાં કેટલાય રમેશ હશે. હવે કયા રમેશની વાત કરે છે એ આપણને કંઈ ખબર નથી. એનો બર્થડે ક્યારે છે એ આપણને ખબર નથી. ધેટ્સ ઇટ. તો આ તો સફિશિયન્ટ નથી. આનાથી મને 2012ના અંતિમ દિવસે કયો વાર છે હું બેવડો વળી જાઉં તોય મને ન મળે. ડેટા સફિશિયન્સીની આ ખાસિયત છે, એમાં ગણવાનું ના હોય, ખાલી ડિસિઝન જ લેવાનું હોય. નેક્સ્ટ વાંચો. વર્ષ 2011નો પ્રથમ દિવસ શનિવાર હતો. તો બુદ્ધિનો ઉપયોગ કરો. તમને 2012નો અંતિમ દિવસ પૂછ્યો છે, ડેફિનેટલી આનાથી મળી જશે. તમે કહેશો પણ સર આ તો 2011નો આપ્યો છે, તો બુદ્ધિ વાપરો. 2011નો પ્રથમ દિવસ શનિવાર હોય સામાન્ય વર્ષે, અને તમને ખબર હોવી જોઈએ સામાન્ય વર્ષમાં પહેલો અને છેલ્લો દિવસ સેમ હોય, સરખા હોય. લીપ યરમાં નેક્સ્ટ હોય, સામાન્ય વર્ષમાં સેમ આવે. એટલે કે 2011નો પ્રથમ દિવસ શનિવાર હોય તો એનો અંતિમ દિવસ રવિવાર થાય, સોરી શનિવાર થાય 2011માં, બરાબર. અને પછી આવે 2012, તો 2012નો પ્રથમ દિવસ રવિવાર થાય અને એનો અંતિમ દિવસ સોમવાર થાય. એટલે મને જવાબ મળે છે. મારે શું જવાબ આવે નથી લેવા દેવાનું હતું, આ ખાલી તમને સમજાયું. મને આનાથી જવાબ મળી જશે. તો માત્ર એક પર્યાપ્ત છે જ્યારે બે પર્યાપ્ત નથી. ના, એવું ન આવે. માત્ર બે પર્યાપ્ત છે. હા છે ભાઈ, માત્ર 2 થી મને આન્સર મળ્યો કે 2011ના પ્રથમ દિવસ ઉપરથી મને 2012નો અંતિમ દિવસ મળી જશે. શું મળશે? ડઝન્ટ મેટર, મળશે ખરું, એ ફાઇનલ છે, બરાબર. તો મને મારો જવાબ નિશ્ચિતપણે માત્ર 2 પર્યાપ્ત છે, આવું મળશે. 2011નો પ્રથમ દિવસ શનિવાર, અંતિમ દિવસ શનિવાર, 2012નો પ્રથમ રવિવાર અને અંતિમ સોમવાર. That's it. જો મહિનાનો 5મો દિવસ બુધવાર હોય તો નીચેનામાંથી કયો દિવસ મહિનાની 25મી તારીખ પછીનો ચોથો દિવસ આવશે? તો પહેલા એક કામ કરીએ, આપણે 25મી તારીખ પછીનો ચોથો દિવસ એટલે શું થાય? 29 દિવસ. ઓબ્વિયસ. 25મી તારીખ પછીનો ચોથો દિવસ એટલે 29 દિવસ જ થાય. એટલે ઇન શોર્ટ એ એવું પૂછે છે કે 29 તારીખે કયો વાર હશે. એટલે મારે આ 29માંથી 5 બાદ કરી દેવા પડે. એટલે 24 વડે 7 ને ભાગી નાખો તો 7 તેરી 21. કેટલા વધે છે? 3, જે હું બુધવારમાં એડ કરી દઉં એટલે ગુરુ, શુક્ર ને શનિ. શનિવાર મારો જવાબ આવે. અથવા તમે એવું કરી શકતા હતા કે ભાઈ 25 અને 5 ની બાદબાકી કરો એટલે 20 આવે. 20 દિવસને 7 વડે ભાગો એટલે 6 આવે. આમાં 6 ઉમેરો બુધવારમાં, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ ને મંગળ, તો મંગળવાર આવે. 25મી તારીખે મંગળવાર આવે તો ચોથો દિવસ એટલે 26, 27, 28 ને 29, એટલે કે બુધ, ગુરુ, શુક્ર ને શનિ. આમે તમે ગણી શકો. જવાબ ટૂંકમાં શનિવાર આવશે. એ ફૂલ એન્ડ ફાઇનલ. ચાલો નેક્સ્ટ છે સદીનો પ્રથમ દિવસ કયો હોઈ શકે? સદીનો પ્રથમ દિવસ કયો હોઈ શકે? હવે આ વસ્તુ તમને કનેક્ટ કરતા કઈ રીતે આવડવી જોઈએ? જો ભાઈ, અંતિમ દિવસ મંગળ, ગુરુ, શનિ ના હોય એનો મતલબ અંતિમ દિવસમાં સોમવાર આવે, અંતિમ દિવસમાં બુધવાર આવે, અંતિમ દિવસમાં શુક્રવાર આવે અને અંતિમ દિવસમાં રવિવાર આવે. આ કોની વાત કરું છું? આ અંતિમ દિવસની વાત કરું છું, જે હમણાં મેં સાબિતી સાથે વિથ કેલ્ક્યુલેશન સમજાવેલું કે કોઈ પણ સદીનો અંતિમ દિવસ છે એ સોમ, બુધ, શુક્ર કે રવિ હોય, એ ફાઇનલ.
તો હવે દિમાગનો ઇસ્તેમાલ કરો. સદીના અંતિમ દિવસ પછીનો જે દિવસ હોય એ નવી સદીનો પ્રથમ દિવસ થાય. જેમ કે હમણાં મેં સમજાવેલું 31/12/1800 ને આ રીતે 31/12 અને અહીંયા માની લો કે હું 1800 લખું છું, તો આ સદીનો અંતિમ દિવસ થયો જે આ હશે. તો હવે આના પછીનો જે દિવસ છે એ નવી સદીનો પ્રથમ દિવસ ગણાય. આ 19મી સદીનો પ્રથમ દિવસ થયો, અહીંથી શરૂ થયો. તો કોમન સેન્સ, જો ભાઈ અહીંયા સોમવાર હોઈ શકે એમ કીધું, તો અહીંયા મંગળવાર આવે. એટલે સીધી વાત છે, પ્રથમ દિવસમાં મંગળ આવી શકે, પ્રથમ દિવસમાં ગુરુ આવી શકે, પ્રથમ દિવસમાં શનિ આવી શકે અને પ્રથમ દિવસમાં સોમવાર આવી શકે. આ કોની વાત થાય છે? પ્રથમ દિવસની વાત થાય છે. આ હોઈ શકે. આના ઉપરથી આ લોજિક સેટ કરવાનું છે. એટલે કે મંગળ, ગુરુ, શનિ અને સોમ, આ ચારમાંથી તમને જે ઓપ્શનમાં આપ્યું હોય તમારે ટીક કરીને આવવાનું છે. તો હાલમાં મને શનિવાર આપ્યું, શનિવાર મારો જવાબ થશે. અંતિમ દિવસ આ હશે તો પ્રથમ દિવસ આ હશે. ચારમાંથી એક કોઈ પણ હોઈ શકે છે. અને એક વાર એવો છે કે જે બેયમાં કોમન આવે છે, કે જે પ્રથમ દિવસે આવી શકે અને અંતિમ દિવસે આવી શકે. એ કયો? સોમવાર. બરાબર, એ બંનેમાં કોમન આવે છે સોમવાર. આ યાદ રાખજો, ખાલી ક્યારેક જરૂર પડી શકે. ઓકે, કોઈ લીપ વર્ષમાં મંગળવારે શરૂ થતું હોય તો એના છેલ્લા દિવસે કયો વાર હશે? હમણાં જ કીધું, લીપ યરનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ ક્રમિક હોય. પહેલા દિવસે મંગળવાર છે તો છેલ્લા દિવસે બુધવાર આવશે. આ જવાબ છે. તો આસાન સવાલ હતો. નેક્સ્ટ સવાલમાં આગળ વધીએ. રાહુલ ગુરુવારે એક સ્થળે પહોંચ્યો અને નિર્ધારિત દિવસ કરતા 2 દિવસ વહેલો હતો. જો તે આવતા બુધવારે ત્યાં પહોંચ્યો હોત તો તે કેટલા દિવસ મોડો કે વહેલો પહોંચ્યો હોત? કહેવાય કેલેન્ડરનો સવાલ, પણ છે સામાન્ય બુદ્ધિ. મારી ભાષામાં કહું તો પરચુરણ સવાલ કહેવાય. કે જેમાં તમને એવું કહેલું છે કે બુધવારે એક સ્થળે પહોંચ્યો જે નિર્ધારિત દિવસ કરતા 2 દિવસ વહેલો હતો. એટલે નિર્ધારિત દિવસ આના પછીના 2 દિવસ હોવા જોઈએ. 2 દિવસ વહેલો પહોંચી ગયો ને, અને નિર્ધારિત દિવસ છે ને ભાઈ, એ શનિવાર હોવો જોઈએ. પેલી વાત તો આ, કારણ કે ગુરુવારે ત્યાં પહોંચી ગયો છે, કે એને જે જગ્યાએ જવાનું હતું એ દિવસ કરતા 2 દિવસ વહેલો ગુરુવારે પહોંચી ગયો, અને પહોંચવાનું હતું શનિવારે. હવે આગળ વાંચો. જો તે આવતા બુધવારે ત્યાં પહોંચ્યો હોત તો તે કેટલા દિવસ મોડો કે વહેલો પહોંચ્યો હોત? બુધવારે પહોંચ્યો હોત સપોઝ. નેક્સ્ટ વેન્સડેની વાત થાય તો જો દેખાય જ છે, શનિવારમાંથી બુધવારમાં જવું છે તો રવિ, સોમ, મંગળ અને બુધ કેટલા દિવસ? 4 દિવસ એ લેટ પહોંચત. 4 દિવસ લેટ પહોંચે તો આ મારો જવાબ થાય. 4 દિવસ મોડો, ઓપ્શન સી છે એ મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થાય. તો આમાં કોઈ કેલેન્ડરની અરે રિલેટ જ નહોતું કરતું. સીધો સાદો સામાન્ય બુદ્ધિનો પરચુરણ સવાલ હતો. ચાલો, ઘડિયાળ કે 5 કલાક અને 10 મિનિટમાં કલાક કાંટાએ કેટલા અંશનું ભ્રમણ કર્યું હોય? તો તમને નિશ્ચિતપણે યાદ હોવું જોઈએ કે કલાક કાંટો છે એ 1 કલાકમાં 30 ડિગ્રી ભ્રમણ કરે. 30 ડિગ્રી ખસે. અને એ જ રીતે કલાક કાંટો છે એ 1 મિનિટમાં 0.5 ડિગ્રી ખસે, અથવા 1/2 લખી શકાય. તો હવે સીધો હિસાબ છે, અહીંયા લખી છે 5 કલાક. તો કલાકમાં 30 હોય તો 5 કલાકમાં 150 થાય. 30 × 5 = 150. અને 10 મિનિટ, 1 મિનિટમાં અડધો ડિગ્રી, તો 10 મિનિટમાં 5 ડિગ્રી ખસે. એટલે 5 બીજા એડ થશે, એટલે મારો જવાબ 155 ડિગ્રી આવશે. આ જવાબ છે સી ઓપ્શન, 155. ઘડિયાળનો સિમ્પલ સીધો સાદો સવાલ. ચાલો, ફરી પાછું એ જ વાત છે અહીંયા નેક્સ્ટ સવાલમાં પણ. સવારના 7 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરે છે? સવારે 7 થી બપોરના 3, તો આપણે એટલો તો હિસાબ આવડે કે ભાઈ ટોટલ 8 કલાક થાય છે. સવારે 7 થી બપોરે 12, 5 કલાક, અને 12 થી બીજી 3, એટલે ટોટલ 8 કલાક થઈ. તો 8 કલાકમાં કીધું ને 1 કલાકમાં 30 ડિગ્રી ખસે, તો 8 કલાકમાં મારે 8 વડે અને ગુણવાના થાય. 8 × 3 = 24, 240 મારો જવાબ આવશે. સિમ્પલ. તો આરામથી આવડે એવો સવાલ હતો. નેક્સ્ટ સવાલ છે, બપોરના 2:20 વાગ્યે ઘડિયાળના કલાકના કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો જો ભાઈ, ખૂણો શોધવા માટેનું વન એન્ડ ઓનલી એક જ ફોર્મ્યુલા છે,
જે કંઈક આ રીતે છે કે ભાઈ 11/2 મિનિટ માઇનસ 30 કલાક. આની મદદથી તમે ખૂણો શોધી શકો છો, અથવા આને આમ પણ લખી શકો. એ કઈ બહુ ફરક ના પડે. એ એટલા માટે ફરક ના પડે, આ લખો કે આ લખો કોઈ ફરક ના પડે, કારણ કે આમાં આન્સર કોઈ દી નેગેટિવ આવવાનો નથી. તમે આને બદલે આમ લખો ને એટલે ખાલી ખાલી ને ખાલી નિશાની ફરે, અને આનો આન્સર કોઈ દી નેગેટિવ આવે નહીં. મીન્સ કે માઇનસ આવે તો માઇનસને ઇગ્નોર કરવાનો, ખૂણો નેગેટિવ ના આવે એટલા માટે. તો આ કે આ ગમે એમાં કિંમત મૂકો, કોઈ જ ફરક નથી પડતો. તો મને એટલી ખબર પડે ભાઈ કે આ મિનિટ છે અને આ કલાક છે. અહીંયા આવશે 10, તો આ થાય 110 માઇનસ થાય 60, એટલે મારો જવાબ શું આવે? 50 ડિગ્રી છે. ઓપ્શન ડી છે એ મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. ડી ઓપ્શન મારો જવાબ થશે. બરાબર. તો એક સિમ્પલ ફોર્મ્યુલા છે, એમાં કઈ બીજી કોઈ રોકેટ ટેકનોલોજી નથી વાપરવાની, આરામથી ખબર પડે એવું છે. 110 માઇનસ 60 એટલે 50 ડિગ્રી મારો જવાબ આવ્યો. નેક્સ્ટ સવાલમાં આગળ વધીએ. એક દિવસમાં ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા કેટલી વખત એકાકાર થાય? એકાકાર થાય એટલે ભેગા થાય. તો આપણને ચોક્કસથી ખબર હોવી જોઈએ કે ભાઈ 12 કલાકમાં ભેગા 11 વખત થાય. ઘડિયાળના ડાયલ ઉપર ટોટલ 12 જ કલાક હોય, એટલે 12 કલાકમાં 11 વખત ભેગા થાય. તો ઓબ્વિયસ છે 24 કલાક એટલે એક દિવસ થયો, એમાં ભેગા 22 વખત થાય. તો અહીંયા એ જ પૂછે છે, એકાકાર થાય. એકાકાર થવું એટલે બંને કાંટા ભેગા થવાની વાત થાય છે. તો સ્પષ્ટ છે કે એક દિવસ એટલે 24 કલાકમાં ભેગા કેટલી વખત થાય? 22 વખત થાય. ઓપ્શન એ છે એ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. તો આ એક પ્રકારનું ફેક્ટ છે જેને યાદ રાખીશું. 12 કલાકમાં કાંટા, આને યાદ ન રાખવાનું હોય, આ યાદ રાખવાનું છે. ડાયલ ઉપર 12 જ કલાક હોય, પછી તો જે તાળો મેળવવો હોય તમે મેળવી શકો. નેક્સ્ટ સવાલ છે જેમાં લખ્યું છે કે 24 કલાકમાં બંને કાંટા સીધી રેખામાં કેટલી વખત આવે? શું લખ્યું? સીધી રેખા. તો ભાઈ 12 કલાકમાં જેમ ભેગા 11 વખત થાય ને ભાઈ, એમ સામે સામે પણ 11 વખત જ આવે. અને 24 કલાકમાં સામે સામે આવવાની ઘટના એ 22 વખત થાય. પણ અહીંયા વાત નથી ભેગા થવાની કરી, નથી સામ સામેની કરી, એણે એમ લખ્યું છે સીધી રેખામાં. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, ધ્યાન રાખજો. ઘડિયાળ દોરવાની કોઈ દી હોય નહીં, ચોખવટ કરું છું, તમને સમજાય એટલે દોરી દઉં છું. બરાબર કે ભાઈ અહીંયા 12 છે, ચલો આખું ના બધું ક્યાં લખવાની જરૂર છે. સૌથી પહેલા આ જે ઘટના આવી, આ ઘટના એને આપણે શું કહીએ છીએ? ભેગા થવું કહીએ છીએ. એ જ રીતે અન્ય કોઈ આપણે દોરીએ કે આ રીતે કોઈ ઘટના હોય, સપોઝ આ રીતે, તો આને આપણે શું કહીએ છીએ? સામ સામે આવવું એવું કહીએ છીએ. આ સામ સામે આવ્યા, આ ભેગા થયા. પણ તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? સીધી રેખા. તો પહેલા સમજવાનો પ્રયત્ન કરો. આ અગર સીધી રેખા છે, સામ સામે આવ્યું એટલે સીધી રેખા છે, તો આ સીધી રેખા જ થાય ભાઈ, કારણ કે એક જ રેખા ઉપર બંને આવેલા છે. તો એનો બહુ સ્પષ્ટ મતલબ છે અહીંયા તમારે બંને ગણવા પડશે. 24 કલાકમાં ભેગા થતા હતા 22 વખત, અને 24 કલાકમાં સામ સામે આવતા હતા 22 વખત. તો સીધી રેખામાં 44 વખત આવે. યાદ રાખજો, ભેગા થવું એ પણ સીધી રેખા છે, સામ સામે એ પણ સીધી રેખા છે. તો બંનેને મારે ભેગા કરીને 44 મારો આન્સર ફાઇનલી ટીક કરવો પડે. 24 કલાકની અંદર સીધી રેખામાં 44 વખત આવે. તો આ ડેટા યાદ રાખજો, શક્ય હોય તો એને લખી જ લેજો, જેથી કરીને તમને ક્યાંય આગળ દુવિધા ના થાય. ઓકે, પાણીમાં પ્રતિબિંબ પૂછ્યું છે, વોટર ઇમેજની વાત કરી છે. તો આશા રાખું છું તમને ખ્યાલ જ હશે કે ભાઈ મારે એને 18-30 માંથી બાદ કરવાના હોય. જો અરીસાનું પૂછે છે તો 23-60 માંથી બાદ કરવાના. પાણીનું પૂછે છે તો 18-30 માંથી બાદ કરવાના. હા, અહીંયા રહેલી મિનિટ અગર 30 કરતા મોટી હોય તો મારે એને 70-90 માંથી બાદ કરવાના. આમાંથી જ મેં 70-90 બનાવેલા. આની 1 કલાક કાઢી અને આગળ આપી દીધી છે.
આની 1 કલાક કાઢો એટલે 70 થઈ જાય, અને 1 કલાક એટલે 60 મિનિટ આને મળે એટલે આની 90 થઈ જાય. બરાબર. તો હાલમાં તો આમાંથી જ બાદ કરો. વોટર ઇમેજ પૂછે એટલે આ જ યાદ રાખવાનું છે. એટલે અહીંયા આવશે 0.5 અને અહીંયા આવશે 12. તો 12 ને 0.5 ઓપ્શન ડી છે એ મારો ફાઇનલ આન્સર થશે. આ વોટર ઇમેજનો સીધો સાદો સિમ્પલ સવાલ. તો આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ સવાલ જોઈએ કે એક ઘડિયાળ દર મિનિટે 2 સેકન્ડ પાછળ રહી જાય છે. જો સવારે 8 વાગ્યે ઘડિયાળને મેળવવામાં આવે તો બપોરે 3 વાગ્યે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? ઘડિયાળ સાથે કોઈ જ લેવા દેવા નથી. બહુ સીધી વાત કરું છું. સામાન્ય ગણતરીનો દાખલો છે, પરચુરણ દાખલો છે, પણ આ તમને ગોઠવતા આવડવું જોઈએ. શું લખ્યું છે? દર મિનિટે 2 સેકન્ડ પાછળ, 1 મિનિટે 2 સેકન્ડ પાછળ, તો 60 મિનિટે કેટલા? 60 મિનિટ મતલબ શું થાય? 1 કલાક. તો મને એટલી તો ખબર પડે કે આ ડબલ થાય છે, તો આ ડબલ જ થાય. 60 ના ડબલ 120 સેકન્ડ થાય, અને 120 સેકન્ડ એટલે મને ખબર પડે કે ભાઈ 2 મિનિટ થાય. આખી ઘટના સમજાય છે. 1 મિનિટમાં 2 સેકન્ડ પાછળ, તો 60 મિનિટ એટલે કે 1 કલાકમાં કેલ્ક્યુલેશન કરો તો 120 સેકન્ડ પાછળ રહે. 120 એટલે 2 મિનિટ પાછળ થાય. 1 કલાકમાં 2 મિનિટ પાછળ છે. તો હવે કલાક કેલ્ક્યુલેટ કરો. ક્યારથી કીધું છે? સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીમાં. તો સવારે 8 થી બપોરે 3 સુધીમાં 8 ને 4 12 ને 3 7. બરાબર, સીધી વાત છે. 7 કલાક થાય. 8 વાગ્યાથી 12 વાગે પહોંચો, 4 કલાક, અને બીજી 3 કલાક, એટલે ટોટલ 7 કલાક થાય. તો હવે જો કે ત્રિરાશિની જરૂર ન પડવી જોઈએ. 1 કલાકમાં 2 મિનિટ પાછળ છે, તો 7 કલાકમાં 14 મિનિટ પાછળ હશે. એટલે કે જે બગડેલી ઘડિયાળ છે, ખામીવાળી ઘડિયાળ છે, એમાં 3 નહીં વાગ્યા હોય, એ 14 મિનિટ પાછળ ચાલશે. એટલે 3 માંથી મારે 14 મિનિટ શું કરવી પડે? બાદ કરવી પડે. એટલે મને મારો જવાબ 2 ને 46 મળે. 2 ને 46 એ મારો જવાબ છે. પણ હવે માની લો કે 14 મિનિટ બાદ કરતા ના આવડે, તો પછી આખરી રસ્તો છે 3 એટલે કે 2 ને 60, એમાંથી 14 બાદ કરી નાખો. આ છેલ્લો રસ્તો. બરાબર, ના જ ખબર પડે તો, બાકી આઈડિયા આવી જવો જોઈએ. તો 2 ને 46 છે એ મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. આ રીતે એની કેલ્ક્યુલેશન થાય, જે સ્ટેપ બાય સ્ટેપ મને એક્ઝેક્ટ ગોઠવણી કરતા આવડવી જોઈએ. નેક્સ્ટ સવાલની વાત કરીએ. ઘડિયાળમાં મિનિટ કાંટો 1 કલાક 10 મિનિટ ફરે તો તે કેટલા અંશ ફરશે? ઓકે, તો જો ભાઈ, થોડી વાર પહેલા આપણે વાત કરી હતી કલાક કાંટાની. હવે મને યાદ હોવું જોઈએ કે મિનિટ કાંટો છે 1 મિનિટમાં 6 ડિગ્રી ખસે. મિનિટનો કાંટો, સિંગલ મિનિટના કાંટાની વાત થાય છે, 1 મિનિટમાં 6 ડિગ્રી ખસે છે. તો હવે અહીંયા શું પૂછે છે? 1 કલાક અને 10 મિનિટ, એટલે ખરેખર જોઈએ તો 70 મિનિટ થાય. 1 કલાક એટલે 60 અને બીજી 10 એટલે 70 મિનિટ, અને દર મિનિટે 6 હોય તો 6 વડે ગુણી નાખો, 420 ડિગ્રી. આ મારો જવાબ છે. 7 6 42. સીધી સાદી ગણતરી છે, કોઈ મગજમારી નહીં, આરામથી ખબર પડે. ચાલો, હવે અરીસામાં પ્રતિબિંબ પૂછ્યું છે. તો અરીસા માટે આગળ મેં કહ્યું હતું એમ 2360 માંથી બાદ કરવાના. આ વોટર ઇમેજ નથી. વોટર ઇમેજ માટે 1830 આવે, પણ અરીસાનું પૂછે છે તો મારે 2360 માંથી 6 ને 15 બાદ કરી દેવાના છે. એટલે અહીંયા 45 આવશે અને અહીંયા 17 આવશે. તને મને બેન ખબર પડે ઘડિયાળમાં 17 ના વાગે. 17 એટલે વાસ્તવમાં 5. તો 5 ને 45 ઓપ્શન બી છે એ મારો ફાઇનલ આન્સર થાય. 5 ને 45 વાગ્યા હશે. અગર અરીસામાં તમે જોશો તો તમને આ જવાબ તમારો મળી જશે આરામથી. અથવા ઘણી જગ્યાએ અરીસામાં 1160 માંથી એ બાદ કરતા હોય છે, કરી શકાય, પણ અમુક જગ્યાએ પાછા 1160 હાલતા નથી. અને હું જનરલી આવું બધું કરાવતો નથી. હું એક જ વસ્તુ કરાવું છું, જે ટાઈમ આપે અરીસો પૂછે એટલે 2360 માંથી બાદ કરી દેવાનું, એટલે ખોટું મગજમારી ન રહે. બરાબર. નેક્સ્ટ, બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મિનિટ કાંટા દ્વારા કેટલું અંતર કપાયું? 2 થી 4 એટલે 120 મિનિટ થઈ. થાય કે નહીં? 120 મિનિટ થાય. 2 થી 4 એટલે 2 કલાક. 2 કલાક એટલે 120 મિનિટ. અને હમણાં જ કહેલું કે મિનિટનો કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ખસે, એટલે હું આને 6 થી ગુણી નાખું. 12 6 72, 720 ડિગ્રી આ જવાબ છે. બરાબર. અને આમ પણ સીધું સીધી વિચારો ને જરાક, તો મિનિટનો કાંટો કલાકમાં આખું એક રોટેશન પૂરું કરે. રોટેશન એટલે 360 ડિગ્રી પૂરું કરે છે.
આખું વર્તુળ પૂરું કરે 360 થાય. તો 1 કલાકમાં 360 થાય છે, તો 2 કલાકમાં એના ડબલ 720,000 એમને મેં ખબર પડી જાય. અથવા આ રીતે ગણતરી કરી શકો. જો કે આમાં કંઈ છે નહીં, આમ જ ગણી લેવાય. ઓકે, ફરી પાછો ખૂણો પૂછેલો છે, તો ખૂણાનું સૂત્ર હમણાં જ કહેલું, 11/2. મિનિટ લખી નાખું છું 30 અને કલાક લખી નાખું છું 6. અહીંયા મિનિટ આવે, અહીંયા કલાક આવે, બરાબર છે. તો અહીંયા છેદ ઉડાડો તો કેટલા આવશે? 15 × 11 એટલે 165 અને આનો ગુણાકાર થાય 180. તો ઓબ્વિયસ છે 15 ડિગ્રી મારો જવાબ આવે. 15 ડિગ્રી ઓપ્શન એ છે, એ મારો ફાઇનલ આન્સર છે. કેટલા અંશનો ખૂણો બનશે? 15 ડિગ્રીનો ખૂણો બનશે. નેક્સ્ટ સવાલ. એક સંગીત સમારંભ 4 કલાક 45 મિનિટ સુધી ચાલ્યો. જો તે રાત્રે 11:30 વાગ્યે પૂરો થયો હોય તો તેની શરૂઆત ક્યારે થઈ હશે? બાદબાકી જ કરવાની છે કે ભાઈ 11:30 વાગે પૂરો થયો અને એમાંથી મારે આટલા બાદ કરવાના છે. હવે આને કઈ ઘડિયાળ લેવા દેવા જ નથી, પરચુરણ દાખલો કહેવાય, જે સામાન્ય બુદ્ધિથી, સાહજિક બુદ્ધિથી થઈ શકે. 11:30 માંથી મારે 4:45 બાદ કરવાના છે. તો અહીંયા થોડુંક શ્વાસ ઉપડે એવું ખરું કે અહીંયા 30 માંથી 45 કેમ બાદ કરવી? બુદ્ધિ વાપરવાની. સીધું ગણતરી આવડે તો સીધું જ થાય છે. કદાચ ચાલો મને નથી આવડતું, બાકી આમ કરાય. જો 11:30 માં પહેલા 4 કલાક બાદ કરો, 7:30. એમાંથી 30 મિનિટ કાઢો એટલે 7 અને બીજી 15 મિનિટ કાઢો એટલે 6:45. આ સીધી ગણતરી આવી રીતે થાય. પણ માની લો કે મને ના ખબર પડે તો પછી રસ્તો એમ કાઢવાનો મિત્રો, 11 ની 1 કલાક આગળ આપી દો. અહીંયા મિનિટ વધારે છે ને, એટલે આની 1 કલાક કાઢી લો એટલે 10 થઈ જાય, અને આની 1 કલાક એટલે 60 મિનિટ આને આપશો એટલે 90 થશે. એમાંથી આને બાદ કરી નાખો. આ હાવ તળિયાનો રસ્તો, હાવ તળિયાનો રસ્તો. જ્યારે કાંઈ જિંદગીમાં ભેગું જ ન થાય તો આ રસ્તો કરી લેવાનો. હવે બાદબાકી કરી નાખ ભાઈ. એટલે અહીંયા આવશે 45, અહીંયા આવશે 6. આ જવાબ છે. 6:45 PM શરૂ થયો હોવો જોઈએ, એ પાક્કી વાત. ઓકે, તો આને ઘડિયાળ સાથે કંઈ બહુ લેવા દેવા નહોતું. સીધો સાદો એક સિમ્પલ કેલ્ક્યુલેશન વાળો દાખલો હતો. ઓકે, તો મિત્રો અહીંયા રિઝનિંગના પ્રશ્નો આપણે પૂરા થયા. બરાબર, 25 પ્રશ્નો રિઝનિંગના હતા, કેલેન્ડર અને ઘડિયાળ રિલેટેડ. હવે જે પ્રશ્નો આવશે એ મેથેમેટિક્સના આવશે. તો ગણિતના સવાલોની આપણે વાત કરીએ. પ્રથમ સવાલ લખ્યો છે કે 25,341 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? કાંઈ ન કરાય, 11 વડે ભાગી નખાય. બીજું બધું ગયું ઘરે, પછી દેખેંગે. 11 વડે ભાગાકાર કરવાની વાત થાય છે. એટલે એક વાત તો કન્ફર્મ છે કે આનો ભાગાકાર નહીં થતો હોય, પણ કરીએ તો ખરા, શું થાય છે દેખેંગે પછી. ચાલો, તો 11 × 22 એટલે અહીંયા કેટલા વધશે? 3, 33. 11 × 3 33. ઉપરથી આવ્યા 4, પછી અહીંયા 0 આવે, અહીંયા 1. 11 × 3 33. તો નિશ્ચિતપણે 8 વધશે. 8 વધશે. એટલે બહુ સીધી વાત સમજો ને કે આને જ્યારે ભાગીએ છીએ ને તો 8 વધે છે. 8 વધે. અમારે 11 વડે ભાગાકાર કરવો હોય ને તો સાચું કહી દઉં ભાઈ, આમાં હજી 3 એડ થઈ જાય ને, 3 જસ્ટ 3, તો આનો 11 વડે ભાગાકાર થતો હોય. મતલબ કે અહીંયા અગર 44 હોત, સપોઝ ખાલી એક્ઝામ્પલ આપું છું, તો અહીંયા કેટલા થઈ જાત? 44. તો 11 ચોક 44 ભાગાકાર થતો હતો. બસ આટલું જ લોજિક આની અંદર લગાવવાનું હોય. આ તારો આન્સર નથી, તારે આમાંથી 11 પહોંચવાનું છે. તો 11 પહોંચવું હોય તો તારે કેટલા ઉમેરવા પડે? 3 ઉમેરવા પડે. એટલે મારો જવાબ ઓપ્શન સી આવશે. 3 ઉમેરવાથી એનો 11 વડે નિશેષ ભાગાકાર થાય. કે કોઈ ચાવી વાવી નથી લગાડવાનું, સીધું સાદું એમને ગણતરી કરો ને તોય થઈ જાય એવું છે. કોઈ જાજી મગજમારી નથી. સંખ્યાઓને લગતો પ્રશ્ન મને નિશ્ચિતપણે ખબર હોવી જોઈએ પાઈ અને 22 સપ્તમાંશ વિશે. જે સંખ્યાને તમે અંશ છેદ ના સ્વરૂપમાં ફેરવી શકો છો, અથવા એ ઓલરેડી અંશ અને છેદમાં છે, એવી સંખ્યાને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ યાદ રાખશું. તો ચાલો ભાઈ, તો 22 સપ્તમાંશ છે એ સમય છે, કારણ કે હમણાં મેં કીધું અંશ અને છેદમાં ઓલરેડી છે. પણ પાઈ વિશે તમે જાણતા જ હશો, ન જાણતા હોય તો યાદ રાખજો, પાઈ અસમય છે. કારણ કે પાઈની વેલ્યુ 3.14 નથી, એની એપ્રોક્સ વેલ્યુ છે. આ એના ઓરિજિનલ આંકડા મેં લખ્યા છે. પાઈની વેલ્યુ 3.1415, પછી અનંત આંકડા આવશે, શાંતિથી સર્ચ કરશો એટલે તમને મળી જાય.
પાઈની વેલ્યુ. પાઈની વેલ્યુ અનંત છે, જેને અંશ અને છેદમાં દર્શાવવી પોસિબલ નથી, એટલે પાઈ થશે અસમય સંખ્યા. તો પેલું વિધાન ખોટું છે, બંને સમય નથી, બંને અસમય પણ નથી, કારણ કે આ કીધું કે સમય છે. પાઈ સમય છે, ના ભાઈ ખોટી વાત છે. પાઈ અસમય છે, રાઈટ છે. 22 સપ્તમાં સમય છે, આ રાઈટ છે. મારે ખાલી સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો, ડી ઓપ્શન રાઈટ થશે. પાઈ અસમય, 22 સપ્તમાં સમય છે. અને હજી કહી દઉં, 3.14 પૂછે, ઓનલી 3.14 તો પણ સમય જ આવે, કારણ કે 3.14 ને ફેરવી શકાય, 314 ના છેદમાં 100, બરાબર. જેને તમે અંશ અને છેદમાં ફેરવી શકો એ બધા સમય થાય. ઓકે, નીચે આપેલ વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? √51 એક અસમય સંખ્યા છે. તો જો ભાઈ, કોઈ પણ સંખ્યા અગર સ્ક્વેર રૂટમાં આપી છે, દાખલા તરીકે મેં 49 લખ્યા, તો 49 નું વર્ગમૂળ 7 થાય અને 7 ના છેદમાં 1 લખાય, તો આ સંખ્યા કેવી થઈ ગઈ? સમય થઈ ગઈ, કારણ કે એનું વર્ગમૂળ નીકળે છે અને એના છેદમાં 1 આવે છે. પણ તમે સારી રીતે જાણો છો આનું કોઈ એક્ઝેક્ટ વર્ગમૂળ નહીં નીકળે. તો વર્ગમૂળની અંદર એવી કોઈ સંખ્યા આપી છે જેનું કોઈ એક્ઝેક્ટ વર્ગમૂળ નથી નીકળતું, તો એ ક્યારેય પણ સમય ના હોઈ શકે, એ અસમય જ આવે. તો આ વિધાન સાચું છે. આપણે નક્કી કરવાનું કયા વિધાનો સાચા છે. તો પેલું તો નિશ્ચિતપણે સાચું છે, √51 એક અસમય સંખ્યા છે, 100% સાચી વાત. કારણ કે √51 છે એનું વર્ગમૂળ ના નીકળે, નીકળે ખરું, કેલ્સીથી કરજો, પોઈન્ટ પછી અનંત આંકડા આવશે, બરાબર. ચાલો, પાઈ એક અસમય છે, હમણાં જ કીધું, એ તો સાચું જ છે, પાઈ અસમય જ આવે. પ્રત્યેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, એટલે કે જેટલી અસમય સંખ્યા હોય એ બધી વાસ્તવિકમાં આવે, તો એ વાત 100% સાચી છે. બધાયથી મોટામાં મોટી વાસ્તવિક સંખ્યા હોય, વાસ્તવિકની અંદર સમય અસમય બધું જ એની અંદર ઇન્ક્લુડ થઈ જાય, તો નિશ્ચિતપણે આ વિધાન પણ કેવું છે? સાચું છે. √51 અસમય છે, સાચું છે. પાઈ અસમય છે, સાચું છે. પ્રત્યેક અસમય છે, વાસ્તવિક છે, વિધાન પણ સાચું છે. એટલે મારો જવાબ આવશે ઓપ્શન ડી, કે કયા વિધાનો સાચા છે? તો આપેલા તમામ વિધાનો 100% સાચા છે, જે આપણો જવાબ થશે. ઓકે, ચાલો, તો ટૂંકમાં સંખ્યાઓને લગતા પ્રશ્ન છે. સંખ્યા આપી છે 3, 2, 4, 5, 6, 9, 3. નીચેના પૈકી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો જો ભાઈ, 3 ની ચાવી બધાને ખબર છે કે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય. તો આ બધાનો સરવાળો કરો, 3 ને 2 5 ને 4 9 ને 5 14 ને 6 20 ને 9 29 ને 3 32 આવે, જે 3 વડે ડિવિઝિબલ નથી. પતી ગયું. હવે હાથની હળી ન કરાય, પેલા 11 જોઈ લેવાય. 11 ની ચાવી શું છે ભાઈ? એકાંતરે આવતા અંકોનો સરવાળો કરી બંને સરવાળાનો તફાવત છે એ 0, 11, 22 વગેરે આવવો જોઈએ. અથવા એને આમય લખાય, એકી સ્થાને આવતા અંકોનો સરવાળો માઇનસ બેકી સ્થાને આવતા અંકોનો સરવાળો. એ જે ડિફરન્સ છે ને એ 0 અથવા 11 અથવા 22 અથવા 33 અથવા 44 અથવા 55, ટૂંકમાં 11 નો ઘડિયો આખો ચાલે. આ 11 ની ચાવી છે કે ભાઈ એક આંકડો છોડીને એક મારે લેવાનો હોય, એ મારે વેરીફાઈ કરવું પડે. તો ચાલો, આમાં 3 ને 4 7 ને 6 13 ને 3 16 આવે છે. આ બધા અંકોનો સરવાળો, આને કહેવાય એકાંતરે આવતા અંકો. અને આની વાત કરું તો 2 ને 5 7 ને 9 16, તો ઉપર 16 આવ્યા, નીચે 16 આવ્યા, અને એનો ડિફરન્સ 0 આવે છે. 0, 11, 22 આવે તો એ 11 વડે ડિવિઝિબલ હોય, ભાગી શકાતી હોય, તો પરફેક્ટ છે ભાઈ, 11 વડે ભાગી શકાય છે, બરાબર. એટલે મારો જવાબ સી ઓપ્શન આવશે, કે આ સંખ્યાને 11 વડે નિશ્ચિતપણે ભાગી શકાય છે. નેક્સ્ટ સવાલ છે, જેમાં કહ્યું છે કે 6 વડે ભાગી શકાય, પરંતુ 5 વડે ના ભાગી શકાય. આને જવા દો, આનું કઈ કામ જ નથી, કારણ કે 5 થી કોઈ લેવા દેવા જ નથી. છેલ્લે x આપ્યો છે, ન્યા મારે સંખ્યા વિચારવાની છે કે કઈ હોવી જોઈએ. તો જો ભાઈ, કોઈ પણ સંખ્યાને 6 વડે તો જ ભાગી શકાય કે જો એમાં 3 વડે અને 2 વડે ભાગી શકાતા હોય. આ તો સીધો સાદો હિસાબ છે કે કોઈ સંખ્યાને 6 વડે તો જ ભાગી શકાય કે જો એને 3 અને 2 વડે ભાગી શકાય. અને કોઈ પણ સંખ્યાને 2 વડે તો જ ભાગી શકાય કે જો લાસ્ટ ડિજિટ બેકી સંખ્યા હોય. એટલે આની જગ્યાએ
3 તો જિંદગીમાં ન આવે, 3 તો નો જ આવે, બરાબર. હવે હું આનો બધાનો સરવાળો કરી લો. 3 ની ચાવી હમણાં જ મેં કહી, અંકોનો સરવાળો 3 ને 4 7 ને 2 9 ને 6 15 સરવાળો ઓલરેડી આવ્યો. તો હવે હું શું ઉમેરું તો એ 3 વડે વિભાજ્ય થાય. એકચ્યુઅલી 15 ને 3 વડે ભાગી શકાય છે, તો 4 ઉમેરીશ તો 19 થઈ જશે. અહીંયા તમે 4 લેશો તો 15 ને 4 19 થઈ જાય. 6 લ્યો તો 15 ને 6 21 થાય. બસ તો 6 જવાબ છે. અહીંયા 6 લેશો ને તમે એટલે એનો 2 વડે ભાગાકાર થશે, કારણ કે બેકી સંખ્યા થઈ ગઈ, અને 3 વડે થશે, કારણ કે 15 ને 6 21 થાય, અને 21 3 વડે ડિવિઝિબલ છે. તો આ સંખ્યાને હવે 6 વડે ભાગી શકાતી હશે, તો ઓપ્શન સી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. આપણે ત્યાં 5 વડે ભાગી ન શકાય, શું કામ આપ્યું? તને હલવાડવા માટે, કારણ કે એની કોઈ જરૂરત જ નહોતી. જરૂર ક્યારે પડત? જો ઓપ્શનમાં 0 આપ્યો હોત ને, 0, તો મારે 0 વાળું ઇગ્નોર કરવું પડત. માની લો કે અહીંયા 0 આપ્યા હોત તો 0 ચાલે એવું હતું, કારણ કે તમે 0 મૂકશો તો સરવાળો 21 તો ઓલરેડી થતો જ તો, બરાબર. તો 0 નહીં 15 થતો હતો. હા, તો 15 માં 0 ઉમેરો તો થાય જ, તો એ 2 થી એ ભાગાકાર થાય. અહીંયા 0 આવે તો 3 થી એ થાય, પણ 5 થી ન થવો જોઈએ એવી એને વાત કરી હતી. એટલે એની જરૂર તો પડત કે જો એને 0 ક્યાંક ઓપ્શનમાં આપ્યો હોત તો એ તો આપ્યો જ નહોતો, એટલે એની કાંઈ બહુ જરૂર ના પડી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં આપણને એવું કહેલું છે કે ભાઈ નીચેનામાંથી કયું વિધાન સાચું છે, બરાબર. આમાંથી મારે સાચું વિધાન શોધવાનું કીધેલું છે ભાઈ. તો પહેલા વિધાનમાં કહેલું છે કે 1 થી 10 વચ્ચે 5 અવિભાજ્ય સંખ્યા આવે. ના, જિંદગીમાં નો આવે. 1 થી 10 વચ્ચે 2 3 5 અને 7 આટલી જ અવિભાજ્ય સંખ્યા આવે, એટલે કે 4 આવે. આમાં 5 આપી છે એટલે રોંગ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ થોડુંક ધ્યાનથી સમજજો. ઓછામાં ઓછા 2 અવયવો ધરાવતી 1 થી મોટી સંખ્યા એ વિભાજ્ય હોઈ શકે, એવું એ કહેવા માંગે છે. તો આમના માટે તમને પેલા વિભાજ્યની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જેને 2 થી વધુ અવયવ હોય. 2 કરતા જેને વધારે અવયવ હોય એને જ આપણે વિભાજ્ય તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એમ લખ્યું છે ઓછામાં ઓછા 2. ઓછામાં ઓછા 2 નો અર્થ થાય 2 હશે અથવા 2 થી વધુ હશે, આવું એ કહેવા માંગે છે. તો સ્પષ્ટ છે 2 થી વધુ સુધી ઓકે, પણ 2 અવયવ વાળું ના ચાલે, કારણ કે આનો મિનિંગ તો એવો જ થાય છે કે 2 અથવા 2 થી વધારે, એટલે 2 અવયવ હોઈ શકે અને 2 થી વધારે હોય, એ બધી વિભાજ્ય હોય તો રોંગ છે. 2 અવયવ હોય તો એ વિભાજ્ય નો જ થાય, કારણ કે 2 અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યા થઈ જાય. એટલે મતલબ સ્પષ્ટ છે, આ વિધાન પણ રોંગ છે. 6 અને 11 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો સીધો મતલબ થાય ઇન્ટરનલી ભાગાકાર. પરસ્પર અવિભાજ્ય હોવા માટે બંને અવિભાજ્ય હોવી જરૂરી નથી. ફરી બોલું છું, પરસ્પર અવિભાજ્ય હોવા માટે બંને અવિભાજ્ય હોવી જરૂરી નથી. અંદરો અંદર ભાગાકાર થાય છે કે કેમ, અથવા બીજા શબ્દમાં કહું તો બંનેમાં કાંઈ જ કોમન ના હોવું જોઈએ. તો આનો કે અંદરો અંદર ભાગાકાર ન થાય તો આ નિશ્ચિતપણે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, એ વિધાન સાચું છે. 6 અને 11 નો કોઈ અંદરો અંદર ભાગાકાર નથી થતો, અને 2 સૌથી નાની વિભાજ્ય છે તો એ રોંગ છે, કારણ કે 2 છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ગણાય. સૌથી નાની વિભાજ્ય 4 આવે. તો અહીંયા સી ઓપ્શન મારો પરફેક્ટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં કહેલું છે કે એક સંખ્યાના વર્ગ અને વર્ગમૂળનો સરવાળો 84 થાય છે, અને તેની બાદબાકી 78 છે. તો તે સંખ્યા કઈ હશે? ઓપ્શનથી જ કરી નાખવાનો હોય, કાંઈ બીજી મગજમારી ના હોય. એક સંખ્યાના વર્ગ અને વર્ગમૂળનો સરવાળો 84, આમને એમ ચેક કરો તો ખબર પડે. આનો વર્ગ 16 થાય, એનું વર્ગમૂળ 2 થાય, તો એનો સરવાળો 84 જિંદગીમાં નો આવે, એટલે એ રોંગ છે. આ જ જવાબ આવે, કારણ કે એવી બીજી કોઈ સંખ્યા હોય જ નહીં ભાઈ, એમાં કાંઈ બોલવાનું જ નથી રહેતું. કારણ કે આનો વર્ગ કરો એટલે 81 થાય, અને એનું વર્ગમૂળ કરો એટલે 3 થાય, અને એનો સરવાળો 84 આવે. વાત પતી ગઈ. બીજા જોઈને ખાલી ખોટો સમય આમાં બગાડવાનો જ નહોતો. સીધો જવાબ ખબર પડી જાય, એક જ જવાબ આવે, અને એ છે ઓપ્શન બી. બાદબાકી જોવાની એ જરૂર નથી, ભલે પછી જોવી હોય તો જોઈ શકો છો. આની બાદબાકી કરો તો 78 જ આવે, બરાબર, સીધી વાત છે. નેક્સ્ટ જોઈએ, 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેમના વર્ગોનો સરવાળો 365 થાય. અગેન ઓપ્શનથી કરી નાખો, ઓપ્શનથી. આ બધી ક્રમિક સંખ્યા છે. હવે ખાલી તમે ચેક કરી લ્યો વર્ગોનો સરવાળો 365 ક્યાં થાય. જેમ કે આનો વર્ગ કરો 169, 14 નો વર્ગ 196. હું આનો સરવાળો કરું છું. 9 ને 6 15 નો 5 વધી 1, 6 ને 1 7 ને 9 16. અહીંયા આવશે 1 365. આ આવી ગયા. ધેટ્સ ઇટ, આ જવાબ છે.
બાકીનામાં નહીં થતો હોય ચેક કરી લેજો કે ભાઈ વર્ગોનો સરવાળો 365 થવો જોઈએ તો એ આમાં જ થાય છે. તો બસ આ મારો જવાબ છે ઓપ્શન સી. સીધું આમાં કોઈ રીત ના હોય, સીધી સંખ્યાઓ જોઈને જ ખબર પડી જાય. 5 અંકની સૌથી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ વર્ગ અને વર્ગમૂળના રૂલ પ્રમાણે કે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોવા માટે છેલ્લો અંક છે એ 1, 4, 9, 6, 25 અથવા 00 હોવો જોઈએ. આ તો હોય જ નહીં. છેલ્લે કોઈ દી આઠડો ન આવે, એ પાકી વાત છે. બીજો રૂલ એ ખબર હોવી જોઈએ કે છેલ્લેથી બીજો અંક બેકી સંખ્યા હોવો જોઈએ. એમાં એક અપવાદ યાદ રાખવાનું કે જો છેલ્લે 6 હોય તો છેલ્લેથી બીજો એકી સંખ્યા. બરાબર, હંમેશા કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ તો જ હોઈ શકે કે એના લાસ્ટ ડિજિટમાં 1, 4, 9, 6, 25 કે 00 હોય. છેલ્લેથી બીજો અંક બેકી સંખ્યા હોવો જોઈએ. તો આ પણ નહીં હોય. સોરી, અહીંયા 6 ની આગળ આપેલા છે, આ બેકી સંખ્યા છે, આ ઓકે છે. છેલ્લે 6 હોય તો આગળ છેલ્લેથી બીજો છે એકી હોવો જોઈએ. તો આ 6 છે એની આગળ આ બેકી સંખ્યા, આ ના હોય. આ 6 છે તો આ હોઈ શકે. હવે આ 4 આપ્યા છે તો આગળ બેકી સંખ્યા ઓકે જ છે, અહીંયા લખ્યું એ પ્રમાણે. 6 હોય તો તમારે છેલ્લેથી બીજો એકી ગણવાનો. બરાબર છે. આમાં તો આ 2 હવે વધ્યા છે. અને હવે લાસ્ટ રૂલ છે એનો કે બધા જ અંકોનો સરવાળો આપણા દેશનું આઝાદી વર્ષ 1947 થાય. 1947 થવું જોઈએ. બધા જ આંકડાનો સરવાળો જેમાં 1947 થાય એ જ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. એ ફાઇનલ છે. તો હવે આમાં બધા અંકોનો સરવાળો કરીએ. 9 ને 9 18 ને 8 26 ને 5 31 ને 6 37 અને 37 એટલે 3 ને 7 10 અને 10 એટલે વાસ્તવમાં એક સિંગલ ડિજિટ સુધી મારે એને લઈ જવા પડે. સિંગલ ડિજિટ સુધી 9 ને 9 18 ને 8 26 ને 5 31 ને 6 37 થયા, જેનો સરવાળો 10 થયો અને એમાં 1 આવ્યો. તો 1947 માં 1 આવે છે, એટલે સી જવાબ હશે. બરાબર. પણ છતાં આને ચેક કરી લઈએ કે 9 ને 9 18 ને 8 26 ને 4 30 ને 8 38 અને 38 એટલે 8 ને 3 11 અને 11 એટલે 2. તો 1947 માં 2 નો આવે. આ જવાબ ના આવે. પતી ગઈ વાત. 99,856 છે એ મારો નિશ્ચિતપણે એવી પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જે 5 આંકડાની સૌથી મોટી સંખ્યા હશે. બરાબર. આ રીતે મારે નક્કી કરવાનું હોય. આ રૂલ છે એ તમને યાદ હોવા જોઈએ. જો તમને ના ખબર હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, લખી લેજો. આના ઉપરથી ખબર પડી જાય કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. નેક્સ્ટ સવાલ. ચાલો, એ જ વાત છે એટલે હું અત્યારે એમને રહેવા દઉં છું કે નીચેનામાંથી કઈ સંખ્યા વર્ગ નો જ હોય. આ જ નો હોય ને ભાઈ, છેલ્લે હાથડો થોડી હાલે. બરાબર, એમને એમ જ ખબર પડી જાય. 1 ચાલે, 25 ચાલે, 4 ચાલે, પણ છેલ્લે 7 નો આવે ક્યારેય. એટલે કોઈ દી કોઈનો વર્ગ હોય જ નહીં. એટલે આમાં કોઈ બીજી રીત નો આવે, સીધો જવાબ આવી જાય. આ રૂલ્સ ઉપરથી ખબર પડી જાય. નેક્સ્ટ સવાલ છે, પ્રથમ 200 પ્રાકૃતિક સંખ્યાઓમાં કુલ 14 પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય તો એ વિધાન સાચું છે. કારણ કે 200 સંખ્યામાં 14 નો વર્ગ 196 છેલ્લે આવે. 14 નો વર્ગ આવે એટલે સીધી વાત 14 પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. હવે આગળ 2 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો પણ પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય. ના ભાઈ, ખોટી વાત છે. 2 પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો પૂર્ણ વર્ગ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. દાખલા તરીકે 3 નો વર્ગ અને 4 નો વર્ગ. 3 નો વર્ગ 9 અને પૂર્ણ વર્ગ કહેવાય. 4 નો વર્ગ 16 બરાબર 25 થી. હવે આનો સરવાળો કરો. 16 ને 9 25. તો આ પૂર્ણ વર્ગ બની. આ પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ વર્ગ છે, તો એનો સરવાળો પૂર્ણ વર્ગ બન્યો. પણ હવે હું અન્ય કોઈ એક્ઝામ્પલ લઉં. 4 નો વર્ગ ને 5 નો વર્ગ. 4 નો વર્ગ એટલે 16, 5 નો વર્ગ એટલે 25. આ બંને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, જે પોતે કોકનો વર્ગ હોય. બરાબર છે. આનો સરવાળો કરો એટલે 41 આવે, જે પૂર્ણ વર્ગ નથી. તો 2 પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો પૂર્ણ વર્ગ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એ એમ કહે છે હોય છે, ફરજિયાત હોય તો એ વાત ખોટી હોય. ફરજિયાત ના હોય. બરાબર, હોઈ શકે એમ કીધું હોય ને તો હજી કદાચ માન્ય ગણી શકાય કે હોય તો શકે. બરાબર, પણ દર વખતે ના હોય. કોઈ એ ફોલો ન થાય. પણ અહીંયા લખ્યું છે 2 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ વિધાન સાચું થાય. એ વિધાન નિશ્ચિતપણે સાચું થાય, કારણ કે 2 પૂર્ણ વર્ગ સંખ્યાનો ગુણાકાર. હવે તમે આનો ગુણાકાર કરો.
16 9 144 જે 12 નો વર્ગ છે. તમે આનો ગુણાકાર કરો, આ બે પૂર્ણ વર્ગ સંખ્યા, એનો ગુણાકાર 400 આવે તો એ 20 નો વર્ગ છે. તો નિશ્ચિતપણે એ વિધાન સાચું પડે, કારણ કે કોઈ પણ તમને મજા આવે બે પૂર્ણ વર્ગ સંખ્યાનો ગુણાકાર કરી લ્યો જાઓ, એ પૂર્ણ વર્ગ આવે ને આવે, કારણ કે તો પ્રેક્ટિકલ વસ્તુ છે. એ બેયનું વર્ગમૂળ નીકળે છે તો એના ગુણાકારમાં એ લાગુ પડશે જ, બાકી વાત સરવાળામાં લાગુ નહીં પડે. તો અહીંયા પહેલું સાચું છે ને ત્રીજું સાચું છે, એટલે મારો જવાબ આવશે ફક્ત 1 અને 3. આ મારો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ સવાલ છે 27225 સંખ્યાનું વર્ગમૂળ શોધતા મળતા જવાબમાં કેટલા અંકો હશે તે શોધો. તો જો ભાઈ, આના વર્ગમૂળની આખી મેથડ છે, પણ એ આખી મેથડની આમાં કોઈ જરૂરત જ નથી, કારણ કે એને ખાલી પ્રશ્ન એટલો પૂછ્યો છે કેટલા આંકડા હશે એ જણાવો. તો જો ભાઈ, આ પાછળથી બે આંકડા અલગ કરો ને એટલે આના ઉપરથી કોઈ એક ડિજિટ મળે જે 5 મળે, અને આ ને યાદ કરો, વર્ગને યાદ કરો તો 15 નો વર્ગ 225, 16 નો 256, 17 નો 289, એટલે 17 માં વધી જાય છે, એટલે આનો જવાબ આ જશે. આ સંખ્યા છે ને નિશ્ચિતપણે 165 નો વર્ગ છે. આ વર્ગમૂળ શોધવાની આખી રીત છે. 25 પાછળ આપ્યા હોય, પાછળથી પેલા બે આંકડા અલગ કરી દેવાના, લાસ્ટમાં 5 કમ્પલસરી, અને વર્ગની સાથે કમ્પેર કરો, આને વટી જાવ ને ઊભું રહી જવાનું, 17 માં વટી જાવ, ચાલો હોડ લેવાના, આ જવાબ છે. તો મારે 165 જવાબ નથી લેવાનો, મને એમ પૂછ્યું કેટલા અંકો હોય છે, તો 1 2 ને 3 અંકો હશે. ઓપ્શન એ મારો જવાબ છે. 3 અંકો છે આના વર્ગમૂળની અંદર જે આપણને દેખાયું. નેક્સ્ટ, 90 નો વર્ગ અને 91 ના વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ના હોય એવી કેટલી સંખ્યા આવેલી છે? ટેકનિકલ સવાલ છે, યાદ રાખજો. કોઈ પણ બે ક્રમિક સંખ્યાના વર્ગની વાત કરી હોય ને, સપોઝ કે 3 નો વર્ગ અને 4 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા, આના ડબલ કેટલા થાય? 6 સંખ્યા જ આવે. 3 ના વર્ગ અને 4 ના વર્ગની વચ્ચે 6 જ સંખ્યા હોય. હવે તમે કહો હું કેમ માનું, તો જો હું સાબિતી આપી દઉં. 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16, આની વચ્ચે સંખ્યા ગણી લો 10 11 12 13 14 અને 15. આની વચ્ચે કીધું છે, આ તો ગણવાનું ના હોય, આ મને દેખાય 6 સંખ્યા. તો કોઈ પણ બે સંખ્યામાં તમે આ રીતે તારણ કાઢી શકશો, તો આ હંમેશા માટે લાગુ પડતો રૂલ છે. તો અહીંયા મને 90 નો વર્ગ અને 91 નો વર્ગ કહેલો છે, અને એની વચ્ચેની સંખ્યા પૂછી છે, મારે ડબલ કરી દેવાના, 180 મારો જવાબ આવશે. 180 ઓપ્શન સી છે, એ આપણો પરફેક્ટ આન્સર થશે. ધેટ્સ ઇટ. ઓકે, ચાલો નેક્સ્ટ સવાલની વાત કરીએ. નીચેનાની કિંમત કેટલી? સાદુરૂપનો સિમ્પલ દાખલો. 64 નું ઘનમૂળ 4 થાય, ફરી પાછું 64 નું વર્ગમૂળ 8 થાય, અને 5 નો ઘન 125 થાય. અને આ જે કાંઈ આવશે એનું મારે ફાઇનલી વર્ગમૂળ કાઢવાનું છે. સિમ્પલ દાખલો છે, કોઈ મગજમારી નથી. 64 નું ઘનમૂળ 4, 64 નું વર્ગમૂળ 8 અને 125, અને સરવાળા બાદબાકી કરો એટલે 121 આવે, અને 121 નું વર્ગમૂળ કાઢો એટલે 11 મારો જવાબ છે. ઓપ્શન બી 11 આપણો રાઈટ આન્સર. ડન છે. તો આ પણ આસાન સવાલ હતો. ચાલો નેક્સ્ટ છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? જો ભાઈ, એટલું યાદ રાખવાનું કે સપોઝ કે હું 10 નો ઘન કરું, પેલા હું આની વાત સમજાવી દઉં, 20 નો ઘન કરું, 30 નો ઘન કરું, તો એક વાત કન્ફર્મ છે કે આની પાછળ નંબર ઓફ 0 3 આવે. અથવા ચાલો 20 ને બદલે હું અહીંયા 200 નો ઘન કરું, તો આનો 2 નો ઘન 8 થાય, અને પાછળ 0 ટોટલ 6 0 આવશે. બરાબર છે. અગર હું અહીંયા 3000 નો ઘન કરું છું, તો 3 નો ઘન 27, જેટલા 0 હોય એના 3 ગણા 0 આવે. 1 2 3 4 5 6 7 8 અને 9 0 આવશે. તો આના ઉપરથી એટલી ખબર પડી ગઈ કે 0 વાળી સંખ્યાનું ઘનમૂળ ક્યારે નીકળે? જ્યારે પાછળના 0 છે એ 3 ના ગુણકમાં હોય. બસ, તો પોઈન્ટમાં એ જ વાત લાગુ પડે કે કેટલા આંકડા પહેલા પોઈન્ટ હોવા જોઈએ? 3 ના ગુણકમાં હોવું જોઈએ. 2 આંકડા પહેલા પોઈન્ટ હોય તો કોઈ દી પૂર્ણ ઘન ના હોય. 1 આંકડા પહેલા ના હોય. આની અંદર 2 0 આપ્યા છે એ ના હોય. અહીંયા 3 0 આપેલા છે, આ જવાબ છે. પોઈન્ટમાં એ જ લાગુ પડે અને 0 માં એ જ લાગુ પડે. કાં તો નંબર ઓફ 0 અથવા પોઈન્ટ પછીના આંકડા 3 ના ગુણકમાં હોવા જોઈએ. તો નિશ્ચિતપણે પૂર્ણઘન સંખ્યા ડી ઓપ્શન થશે. નેક્સ્ટ સવાલ છે, સાદુરૂપનો એક સિમ્પલ સવાલ છે, જેમાં કંઈક આ રીતની માહિતી લખી છે, અને x ની વેલ્યુ મારે શોધવાની છે. તો સૌ પ્રથમ આ વર્ગમૂળ સામે જશે,
અને તમને નિશ્ચિતપણે ખબર હોવી જોઈએ વર્ગમૂળ સામે જાય એટલે સામેનાનો વર્ગ થાય. 3 નો વર્ગ 9 થશે, 3 એમાંથી બાદ થશે એટલે ઘનમૂળમાં x બરાબર 6. ફરી પાછું આ ઘનમૂળ સામે જશે એટલે સામેનાનો ઘન થાય 216. 6 નો ઘન જે મારો જવાબ છે. શું કીધું મેં? વર્ગમૂળ સામે જાય તો સામેનાનો વર્ગ થાય અને ઘનમૂળ સામે જાય તો સામેનાનો ઘન થાય. તો 216 ઓપ્શન સી છે એ આપણો ફાઇનલ આન્સર થશે. તો આમ વર્ગમૂળનો દાખલો પણ આમ સાદુરૂપનો દાખલો. તો આના માટે મને ખબર હોવી જોઈએ નિશ્ચિતપણે. નેક્સ્ટ સવાલ છે 4320 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને? ઘણી રીતે થતો હોઈ શકે પણ આપણે એને સીધી સાદી મેથડથી કરીએ. બાકી જો તમે પ્રેક્ટિકલી વિચારો ને તો હમણાં જ મેં તમને સમજાવી દીધું કે શૂન્ય આપેલા છે ને એટલે પાછળ નંબર ઓફ 0 3 થવા જોઈએ. નંબર ઓફ 0 3 છે ને આની યારે ગુણશો તો જિંદગીમાં નહીં થાય. કારણ કે આમાં 4 દુ 8 આવશે એટલે જે 2 0 આવશે એટલે આ તો નહીં જ આવે. આના વડે ગુણવાથી પૂર્ણ ઘન નહીં થાય. આના વડે ગુણશો ને આના વડે એટલે 2 0 તો ઓલરેડી છે. 5 દુ 10 નો ત્રીજો 0 આવશે. આ જવાબ હોય. કોઈ એફર્ટ નથી લગાવવાનો. સીધી ખબર પડી જાય. નંબર ઓફ 0 3 ની પેરમાં હોવા જોઈએ. એ 3 ની પેરમાં આમાં જ આવે. જો આમાંય નહીં આવે 6 દુ 12 નો બગડો આવશે. 0 2 જ આવશે. આની અંદર આની અંદર 3 0 આવી શકે છે. 100 હોય ને ત્યારે આ 43 20 છે. પાછળ 2 0 તો આ 3 0 છે. બરાબર 43 છે સોરી. બરાબર તો તમને એ પાછી ખબર પડવી જોઈએ ને કે પાછળ 3 0 હોય તો આગલી સંખ્યાનું જ ઘનમૂળ મારે કાઢવાનું હોય. તો 432 નું કોઈ ઘનમૂળ નથી નીકળતું એટલે એમને જ ખબર પડે કે 100 જવાબ નહીં આવે. બરાબર તો એક જ વધે છે જે આપણો આન્સર છે. તો આઈ થિંક આમાં કોઈ બહુ જાજો એફર્ટ ના લગાવાય. નહીતર પછી તમારે આ રીતે એના બધાના શું કરવા પડે? ભાગ પાડવા પડે અને પછી એનો દાખલો ગણવો પડે કે કયા કયા આંકડા ખૂટે છે એ બધા મારે ગુણવા પડે. 3 3 ની પેર થવી જોઈએ. તો આવી એની કાયદેસરની મેથડ છે પણ મજૂરી આમાં ના કરાય. સીધી ખબર પડી જાય એવો દાખલો હતો. નેક્સ્ટ સવાલ છે જેમાં તમારે આ બધાનો સરવાળો કરી અને ડિસાઈડ કરવાનું છે કે 7 નો ઘન છે, 8 નો છે, 9 નો છે કે 13 નો છે. તો પેલા આ બધાનો મારે સરવાળો કરવો પડે. 5 ને 3 8 ને 7 15 ને 9 24 ને 25 ને 3 28 ને 5 33 ને 7 40 ને 9 49. વધી આવશે 4. 7 ને 4 11 ને 7 18 ને 7 25 ને 7 32 ને 8 40 ને 8 48 ને 8 56 ને 8 64 ને 8 72 729. જો મને ઘન વ્યવસ્થિત યાદ હોય તો ખબર પડે કે 9 નો ઘન છે. 9 નો ઘન 729 થાય તો મતલબ નિશ્ચિતપણે જવાબ આવશે ઓપ્શન બી. તો સરવાળો કર્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહોતો. કમ્પલસરી તમારે સરવાળો કરવો પડે. 729 આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થયો. એવી કઈ સંખ્યા છે કે જેનો ઘન કરવાથી સંખ્યા પોતે મળશે પરંતુ વર્ગ કરશો તો તેની બરાબર નહીં હોય? તો જો 1 નો ઘન કરો તો 1 જ મળે અને વર્ગ કરો તો 1 જ મળે. એને ના પાડી છે એ ના મળવો જોઈએ તો આ જવાબ ના હોય. 0 નો ઘન કરો 0 જ થાય ને વર્ગ કરો તો 0 જ થાય એનું ના મળવું જોઈએ. ના પાડી છે. આ જવાબ છે. કેમ કે -1 નો અગર તમે ઘન કરો છો તો જવાબ -1 આવે. ઋણ સંખ્યાનો ઘન ઋણ જ આવે કારણ કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 3 વાર તમે લખશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને પ્લસ માઇનસ માઇનસ આવશે. પણ જો તમે એનો વર્ગ કરશો તો એ નિશ્ચિતપણે પ્લસ આવશે કારણ કે ત્યાં માઇનસ માઇનસ પ્લસ લાગુ પડશે. તો અહીંયા ખબર પડી કે -1 એવી સંખ્યા છે કે એનો ઘન ઈ પોતે જ આવે છે પણ વર્ગ કરો છો તો એના બરાબર નથી આવતો. નિશાની ફરી જાય છે. તો જવાબ મારો ઓપ્શન સી -1 જે છે એ ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ સવાલ સાદુરૂપનો બોર્ડમાસ એટલે કે ભાગુસભા. અહીંયા તમને એ બરાબર આ જે આપ્યા છે તો મને એટલી ખબર પડે કે 3 દુ 6 12 માંથી 6 જાય તો 6 વધે. બી બરાબર વાત કરો તો પેલા ભાગાકાર થાય હંમેશા. તો 12 ભાગ્યા 3 એટલે 4 અને 4 દુ ને 8 એટલે બી ની વેલ્યુ 8 છે. સી ની અગર વાત કરીએ તો પહેલા કૌંસ છૂટો પડે એટલે પહેલા આનો ગુણાકાર થશે. 3 દુ 6 તો 12 ભાગ્યા 6 એટલે 2. તો એ બી સી ની વેલ્યુ મને મળી ગઈ. બસ હવે મારે નક્કી કરવાનું છે કે ભાઈ આમાં સૌથી નાનું કોણ છે? તો સૌથી નાનો સી છે. એનાથી મોટો એ છે. એનાથી મોટો બી છે. તો આ રીતે જેમાં સેટ કરેલું હોય મારો આન્સર થાય ઓપ્શન બી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. ધેટ્સ ઇટ. ડન છે. તો આરામથી સાદુરૂપનો એક સિમ્પલ દાખલો હતો. ભાગુસભાના રૂલ્સ તમને અહીંયા ખબર હોવા જરૂરી છે.
નેક્સ્ટ સવાલ છે જેમાં તમને કાયદેસર એક ગણતરીનો દાખલો પૂછેલો છે અને એની વેલ્યુ પૂછી છે. કેલ્ક્યુલેશન સિવાય અહીંયા આપણી પાસે કોઈ લાંબો ઓપ્શન મને નથી દેખાતો કે કાંઈ ગણતરી વગર થઈ શકશે રસ્તો. તો આપણે કેલ્ક્યુલેશન જ કરીએ. ચાલો, તો સૌથી પહેલાં આ બંનેનો સરવાળો કરીશું. આ બંનેનો સરવાળો જે આ રીતે થશે 5463.0 અને 546.3. તો અહીંયા 3, અહીંયા 9, અહીંયા 10, અહીંયા 1, 55 ને 5 60. બરાબર, આ એનો સરવાળો આવ્યો. હવે એમાંથી મારે 64.63 શું કરવાના છે? બાદ કરવાના છે. 64.63 બાદ કરવાના છે. આ બેનો સરવાળો કર્યો, એમાંથી આને આપણે બાદ કરીએ છીએ. અહીંયા 0 લેવા પડશે, અહીંયા 10 ને અહીંયા 2. 10 માંથી 3 જાય તો 7, 12 માંથી 6 જાય તો 6, અહીંયા 8 હશે, 8 માંથી 4 જાય તો 4, અહીંયા 10, અહીંયા 4 આવશે, અહીંયા વાત કરીએ તો 9 ના 9 આવશે અને અહીંયા 5 આવશે. આટલાનું સાદુરૂપ થઈ ગયું છે. આટલાનું સાદુરૂપ થઈ ગયું છે. મારે એની કિંમત જોતી હોય તો આ વેલ્યુ હવે સામેની તરફ જશે, એટલે આમાંથી શું થશે? બાદ થશે. ઇન શોર્ટ આ રીતની ઘટના છે. લ્યો ને, 5944.67 પ્લસ એ બરાબર 5999.3. આ પદ સામેની તરફ જશે એટલે 5999.30. એમાંથી મારે આને બાદ કરવા પડે. જોકે હવે ગણતરી કરવાનો કોઈ બહુ મતલબ નથી રહેતો, કારણ કે પોઈન્ટ પછી બે આંકડાવાળો એક જ જવાબ છે. 54.63 મારો જવાબ હોવો જોઈએ, પણ આપણે આપણા આત્મસંતોષ માટે ખાલી ગણતરી કરી લઈએ. તો અહીંયા આવશે 10 ને અહીંયા 2. હવે એની બાદ બાકી કરો તો અહીંયા આવશે 3, અહીંયા 12 માંથી 6 બાદ કરો તો 6 આવે, અહીંયા 8 થાય, 8 માંથી 4 જાય તો 4 આવે, અને અહીંયા 9 માંથી 4 જાય તો 5 આવે. આ તો 0 થઈ જશે. 54.63. આ આખો ગણતરી કરીને આપણે જવાબ લાવ્યા. સ્વાભાવિક સરવાળા બાદબાકીમાં થોડીક સ્પીડ હોવી અનિવાર્ય છે, તો તમે જવાબ ઇઝીલી લઈ આવી શકો. બાકી મેં કીધું એમ છેલ્લે અમુક વસ્તુ ટેકનિકલી સોલ્વ કરી નાખો તો ખબર પડી જાય. નેક્સ્ટ સવાલ છે જેની અંદર ભાગુ સબાનો એક સિમ્પલ સવાલ છે, તો એને સોલ્વ કરીએ. તમે જાણતા જ હશો કે પહેલા કૌંસથી શરૂઆત થાય, એટલે કે આ કૌંસ પહેલા આવશે. 6 ને 3 9. પેલા નાનો કૌંસ આવે હંમેશા. આમ પેલા રેખા કૌંસ આવે, પણ આમાં રેખા કૌંસ કોઈ આપેલો નથી, એટલે પહેલા નાના કૌંસનો વારો. હવે ટર્ન આવે છગડિયા કૌંસનો. તો 12 - 9 એટલે 3 ને 3 ચોક 12. ફાઇનલી આની બાદબાકી થાય 3 અને છેલ્લે એનો ભાગાકાર આવે 4. તો આઈ થિંક ઇઝી સવાલ છે, કોઈ મગજમારી નહીં. સૌથી અંદરના કૌંસથી સ્ટાર્ટ થયું, 9 આવ્યા, 12 - 9 એટલે 3 ને 3 ચોક 12 થાય. આની બાદબાકી 3 આવે, જેનો ભાગાકાર કરતા 4 જવાબ મળે. સિમ્પલ સવાલ હતો, સાદુરૂપનો, બોર્ડ માસનો. નેક્સ્ટ સવાલ છે જેમાં કંઈક આ રીતે ડિટેલ આપી છે, પણ આંકડાઓને બદલે ABCD આપ્યું છે. તો જોજો, ધ્યાનથી શાંતિથી ગણવો પડે એવો સવાલ છે. સૌથી પહેલા આપણે આ બ્રેકેટને ઓપન કરીશું. સૌથી પહેલા આ બ્રેકેટ, જો કે આને કરી નાખો કે ફેર ના પડે તો એને કરી જ નાખો સાથે સાથે. ચાલો, B - A - B. અહીંયા માઇનસ છે એટલે બંનેની નિશાની ચેન્જ થશે. આને હું કંઈ હળી નહીં કરું, આને એમને એમ રહેવા દઈશ. અહીંયા B, આ અહીંયા માઇનસ છે એટલે બધાની નિશાની ચેન્જ થશે. આ બધાની નિશાની ચેન્જ થશે એટલે શું આવશે? B - B પ્લસ A - B. ટૂંકમાં થોડીક ધીરજ માગી લે એ રીતનો પ્રશ્ન છે, એટલે થોડુંક શાંતિથી ગણવું પડે. બરાબર, જરા કમથી જો નિશાનીમાં ભૂલચૂક થઈ જાય તો તમારો આન્સર ખોટો પડે. આ પ્લસ B ને માઇનસ B તો નિશ્ચિતપણે ઉડી જશે. અહીંયા પણ પ્લસ B ને માઇનસ B નિશ્ચિતપણે ઉડી જાય છે. હવે છેલ્લો આ કૌંસ વધ્યો છે એને પણ આપણે છોડી નાખીએ. આને હું કાંઈ અત્યારે હળી નથી કરતો. માઇનસ A, આ બ્રેકેટ ઓપન કરશો એટલે બેની નિશાની ચેન્જ થશે. માઇનસ A પ્લસ B, એને કોઈ ઇફેક્ટ નહીં થાય, ધ્યાન રાખજો. આની આગળ જ ખાલી માઇનસ આપ્યા છે એટલે +2A એઝ ઇટ ઇઝ રહેશે. હવે આનો સરવાળો થાય -2A અને આ છે +2A, એટલે એ બંને ઉડી જશે. બસ, તો હવે ખાવા પીવા ખાલી આ B વધ્યો છે અને આને બહાર કાઢી લો એટલે B વધે. મારો આન્સર 0 આવે. તો 0 ટીક કરવામાં ખરેખર ડેરિંગ રાખવું પડે આમાં, કારણ કે કેલ્ક્યુલેશન વાળો દાખલો હતો. કોઈ શોર્ટકટ વોટકટ ન થાય. તમે અહીંયા ઝીણી ઝીણી બાબતો શાંતિથી કરો ને તો જ તમારો આન્સર પરફેક્ટ આવે, નહીંતર આમાં 3 વાર દાખલો ગણવો પડે, ભેગું જ ન થાય. ચાલો, નેક્સ્ટ સવાલ છે જે પણ સાદુરૂપનો છે.
સૌથી પહેલા મેં કહેલું એમ કૌંસનું સાદુરૂપ પહેલા થશે. આ 1/4 એમના એમ રહેશે, 1800 એમના એમ રહેશે. આનો ગુણાકાર કરો 11 ગુણ્યા 24, 11 ગુણ્યા 24 એટલે 264 આવે. અને 8 તેરી 24 એમાંથી બાદ કરો એટલે 240 આવશે, એની બાદ બાકી. આ રીતની ઘટના છે. બરાબર છે કે 1/4 1800 ભાગ્યા આનો ગુણાકાર કર્યો મેં 264 અને એમાંથી 24 બાદ કર્યા એટલે 240 આવ્યા. હવે આનો ભાગાકાર કરવો હોય તો છૂટ છે, અધરવાઇઝ હું એવી અહીંયા સલાહ આપીશ કે આને 1800 ના છેદમાં 240 લખી નાખો ને તો છેદ ઉડાડવામાં થોડુંક સરળ રહે, થોડુંક સરળ રહે. હવે આના છેદ વેદ આપણે ઉડાડીએ તો આ પેલા 0 ઉડી જશે. આના છેદ ઉડાડો તો અહીંયા 45 આવે. આ બંને 3 થી ડિવિઝિબલ છે, 3 થી ઉડાડો એટલે અહીંયા 8 આવે ને અહીંયા 15 આવે. અને એટલું તો અચૂકથી આપણે જાણતા હોઈએ કે જે બે સંખ્યાના છેદ સરખા હોય એનો ઉપરનાનો સરવાળો થઈ જાય. તો 15 + 1 એટલે કે 16/8 જવાબ આવશે 2. તો 2 છે એ મારો ડી ઓપ્શન ફાઇનલ આન્સર થશે. તમે જોઈ શકો છો આમાં બહુ શાંતિથી વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન થવું જોઈએ. સ્પીડ એ રાખવી પડે અને એક્યુરેસી એ રાખવી પડે. થોડીક ગણતરીમાં ભૂલચૂક થઈ જાય તો આન્સર બદલી જાય એ સ્પષ્ટ છે. તો નેક્સ્ટ સવાલ છે 780 ભાગ્યા 676 નું વર્ગમૂળ તમને નિશ્ચિતપણે આવડવું જોઈએ 26 આવે. પ્લસ ક્વેશ્ચન માર્કની જગ્યાએ હું x લઈ લઉં છું અને બરાબર 1326. 676 છે 26 નો વર્ગ છે એ આપણને સારી રીતે ખબર છે. હવે આનો ભાગાકાર જો તમને સીધી ખબર પડે 26 તેરી 78 થાય. બરાબર 26 તેરી 78 થાય એટલે 30 અહીંયા આવશે. અને હવે આ 30 છે એ સામેની તરફ જશે એટલે કે ફાઇનલી આમાંથી બાદ થશે. આમાંથી 28 બાદ કરો એટલે 1300 આવે, 2 બાદ કરો એટલે 1298 આવે. પછીની 10 કાલીન ભવ્ય કાર્યક્રમો ના કરવાના હોય તો 1298 મારો જવાબ આવે. એક જ મિનિટ આપણે ચેક કરી લઈએ. 28 બાદ કરીએ એટલે 1300 ને 2 બાદ કરો તો 1298. ચાલો એક વખત ફરીથી આપણે ચેક કરી લઈએ, કઈ ભૂલચૂક નથી થતી ને. સૌથી પહેલા આ બેનો ભાગાકાર કરો 780/26 પ્લસ x બરાબર 1326. તો આગળ કીધું એમ 26 3 78 એટલે કે 30 પ્લસ 30 સામે જશે એટલે કે 1326 માંથી 30 બાદ કરવાના છે. અચ્છા 26 માંથી બાદ કરવાના છે તો સ્પષ્ટ છે 1296 જવાબ આવશે. 28 મેં લગભગ ત્યાં ભૂલથી લખ્યા હતા પણ 26 હતા તો 1296 આવશે. સૌથી પહેલા 26 બાદ કરો એટલે 1300 અને બીજા 4 બાદ કરો એટલે 1296 છે એ મારો ફાઇનલ આન્સર થશે. ઓપ્શન એ છે એ આપણો ફાઇનલ આન્સર છે. તો મિત્રો આ હતું DYSO મોક ટેસ્ટ 1 નું સોલ્યુશન જે આપણે ખૂબ સરસ રીતે ભણ્યા છીએ, ડિટેલમાં ભણ્યા છીએ, જેથી કરીને તમને આવનારી DYSOની એક્ઝામની અંદર સૌથી વધુ સારામાં સારી પ્રેક્ટિસ થઈ શકે. તો મિત્રો આ વિડીયો અગર આપને ગમ્યો હોય તો ચોક્કસથી બધાએ લાઇક કરવાનું છે, એ ભૂલશો નહીં. અને કમેન્ટ્સ પણ કરજો જેથી કરીને અમને હજી વધારે સારું કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે. ઠીક છે, તો તમારા મિત્રો સુધી શેર પણ આ વિડીયોને કરજો જેથી એમને પણ આવનારી પરીક્ષામાં કંઈક હેલ્પફુલ થઈ શકે. મળીએ. જય હિન્દ, જય ભારત.